હેલો એવરીવન. દરેકનું નવા લેક્ચરમાં અને નવા ચેપ્ટરમાં અને નવા લેક્ચર સિરીઝમાં ફરીથી હું સ્વાગત કરું છું. મારું નામ શૈલેષ કુમાર ઢોલા. તો આની પહેલાં મેં વર્ક એનર્જી અને પાવર, કાર્ય ઉર્જા પાવર ચેપ્ટરને થિયરી દાખલા જે નીટના સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે ભણાવેલું છે. તો જો તમે એ સિરીઝ ના જોઈ હોય તો હું તને રિકમેન્ડ કરીશ કે પહેલાં એ સિરીઝ જોઈ લો. અને તમે કોઈ પણ સિરીઝ મારી સ્ટાર્ટ કરો તો એ મનમાં રાખવું કે આપણે હંમેશા જે પણ સિરીઝ સ્ટાર્ટ કરેલી છે ચેપ્ટરની એ આખી જોશું તો જ તમને એનો બેનિફિટ થશે. કોઈ એકાદ લેક્ચર જોઈને તમને કાંઈ ફાયદો થશે ને ડાયરેક્ટલી, કારણ કે આખી લેક્ચર સિરીઝમાં તમે જોશો આખી લેક્ચર સિરીઝ તો તમને બધા જ પ્રકારના દાખલા એમાં જોવા મળશે. જી નીટ અને પૂછાઈ ગયેલા દાખલા, પૂછાવાની સંભાવના ધરાવતા દાખલા, જૂની ટેક્સ્ટ બુકના દાખલા, નવી ટેક્સ્ટ બુકના દાખલા અને અલગ અલગ મટીરિયલ જે છે એમાંથી સિલેક્ટેડ ટોપિકના દાખલા તમને જોવા મળશે. એટલે આખી લેક્ચર સિરીઝ જોઈ તમને મેક્સિમમ બેનિફિટ થશે. અને હું એટલી ગેરંટી આપું છું કે કોઈ પણ લેક્ચર સિરીઝ તમે જોશો ત્યારબાદ તમે કોઈ પણ દાખલો ઉપાડશો તો એટલીસ્ટ તમે એને હેન્ડલ કરી શકશો. હા, કોઈ દાખલો એવો હોય કે જેમાં કોન્સેપ્ટ થોડોક વધારે તમને ટફ લાગે તો મેં કીધું છે એ પ્રમાણે તમે કોમેન્ટ સેક્શનમાં અથવા મને પર્સનલી કોન્ટેક્ટ કરીને એ દાખલાનું સોલ્યુશન મેળવી શકો છો. તો આપણે હવે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, જે છે કોલિઝન. આમ તો તમને ભેગું જ છે આખું, નિયમિત વર્તુળાકાર ગતિ અને સંઘાત. પરંતુ સંઘાત જે છે કોલિઝન એને અલગથી લેવાનું કારણ એ છે કે એનું ઇમ્પોર્ટન્સ બહુ છે. બરાબર છે. જીમાં અને નીટમાં દરેકમાં એક એક દાખલો ફરજિયાતપણે સંઘાતમાંથી આવશે. અને તમને ખબર છે દર વખતની જેમ કે મારા જે શરૂઆતના 2-3 લેક્ચર હોય છે કે એમાં થિયરી પોર્શન ચાલતો હોય છે. તો જેને લોકોને થિયરી વ્યવસ્થિત સમજાઈ ગયેલી હોય એને દાખલા સમજવામાં જરાક પણ વધારે તકલીફ પડતી નથી. બરાબર. અને બાકીના લોકો જે ડાયરેક્ટલી દાખલા પર જાય છે એ લોકોને સીધા દાખલા સમજ ના પડે. તો શરૂઆતના જે લેક્ચર હોય કોઈ પણ સબ્જેક્ટના, ખાસ કરીને મારા સબ્જેક્ટના, તો એને વ્યવસ્થિત તમારે 2-3 લેક્ચર શરૂઆતમાં સમજી લો તો થિયરી સમજ્યા પછી દાખલા સમજવા બહુ અઘરા નહીં રહે. બરાબર. તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ. અને શરૂઆતના 2-3 લેક્ચરમાં તો માત્ર તમને થિયરી જ ચાલશે સંઘાતની, અને ત્યારબાદ પછી આપણે દાખલાની પ્રેક્ટિસ કરશું અને છેલ્લે આ ચેપ્ટર પૂરું કરશું. તો હવે આપણે થિયરી સ્ટાર્ટ કરીએ. તો સંઘાતની થિયરીમાં જે વધારે પડતા આવે છે રાશિઓ, એમાં પહેલી રાશિ છે વેગમાન. કઈ રાશિ છે? વેગમાન. અને ઇંગ્લિશમાં કહેવાય મોમેન્ટમ. તો આપણે ચલો થોડુંક વેગમાન વિશે જોશું. હવે મોસ્ટલી બધા લોકોને ખબર જ હોય વેગમાન શું છે. પી બરાબર mv. બરાબર છે. પી વેગમાન છે, એમ દળ છે અને વી વેગ છે. પણ સિમ્પલ એટલું નથી કે વેગમાન બરાબર પી બરાબર એમ. થોડુંક ઘણું ટેકનિકલી સમજીએ અથવા થોડોક ડીપમાં જઈએ તો વેગમાન શું છે એક્ઝેક્ટલી તમને પહેલાં સૂત્ર આપતા પહેલાં હું તમને થોડુંક આઈડિયા આપી દઉં કે માનો કે કોઈ એક દિવાલ છે આ રીતની. બરાબર. એક દિવાલ છે અને માનો કે અહીંયા કંઈક લાકડાનું એક બ્લોક મૂકેલો છે. લાકડાનું માનો કે એક બોક્સ મૂકેલું છે. બરાબર છે. અંદરથી પોલું બોક્સ છે, ઉપરથી લાકડાનું બનેલું છે. હવે માનો કે એક સાયકલ છે. એ સાયકલ ગતિ કરીને આવીને આ લાકડાના બોક્સ જે છે એને ક્રશ કરવાનું અથવા તોડવાનું ટ્રાય કરે છે. તો વિચારો, સાયકલ ફિક્સ થઈને દળ ફિક્સ થઈ ગયું. વિચારો જેટલો વેગ વધારે હશે કોનો? સાયકલનો વેગ. વિચારો એક છે એ પેલા સાયકલ ચલાવતો નથી, સાયકલને દોરીને આને અડાડે છે, તૂટવાના ચાન્સ ઓછા છે. માનો કે બીજા કેસમાં એણે શું કર્યું? સાયકલ ચલાવીને તોડવાનું ટ્રાય કરે, થોડોક સફળ થશે. માનો કે એણે પછી જેમ વેગ વધારતો જશે, વધારે વેગથી જેટલી વસ્તુઓ થડાશે એટલું આ લાકડાનો બોક્સ તૂટવાના ચાન્સ વધારે છે. તો અહીં મહાનતા કોની છે? દળની છે કે વેગની? તો આપણે સિમ્પલ વાત છે કે વેગની છે. બરાબર છે. ચલો અંતે બીજું વિચારીએ. માનો કે એક ટુ વ્હીલ વાળો છે, વ્યક્તિ સાયકલ નથી, ટુ વ્હીલ વાળો છે. સપોઝ કે ટુ વ્હીલ વાળો વ્યક્તિ છે. દળ તો ઓબ્વિયસલી એના સાયકલ કરતાં વધારે જશે. બરાબર છે. તો માનો કે આ વ્યક્તિ થોડાક વેગથી તોડવાની ટ્રાય કરે છે આને, તો આ તૂટી જશે. તો પહેલા કેસમાં જો શું થયું કે દળ ઓછું છે એટલે વેગ વધારવો પડ્યો. અને આ કેસમાં શું છે? સાયકલ કરતાં દળ વધારે છે. કોનું? ટુ વ્હીલરનું. તો એવું બનશે કે માનો કે સાયકલ છે એને 10 કિલોમીટર/અવરના ઝડપથી ચલાવીને એને ભટકાડે તો તૂટી જતું હતું. પણ આ એવું બનશે કે પેલી ટુ વ્હીલર જે છે એ માનો કે 5 મીટર/સેકન્ડના વેગથી અથડાણું છતાં પણ તૂટી ગયું. તો મતલબ શું થયું? અહીંયા શું વધારે છે? અહીં દળનું મહત્વ છે. બરાબર છે. મહત્વ તો બેયનું છે, દળનું અને વેગનું. આપણે કમ્પેરિઝન કરીએ છીએ કે વધારે મહત્વ કોનું છે, તો ડિપેન્ડ કરે કેસ પર. તો અહીંયા એક જગ્યાએ દળનું મહત્વ આવ્યું, એક જગ્યાએ વેગનું મહત્વ આવ્યું. અને તમે વિચારો એક ટ્રક છે, વિચારો ટ્રક છે, મોટો ટ્રક. તો એવું બનશે
કે થોડાક વેગથી ટ્રક અથડાશે તો પણ આ લાકડાનું બ્લોક જે છે અથવા લાકડાનું જે બોક્સ જે છે એ ક્રશ થઈ જશે, બરાબર છે. તો ક્રશિંગ માટે એક્ઝેક્ટલી દળ જરૂરી છે કે વેગ જરૂરી છે, આપણે એ ખબર ના પડી. અહીં કરતાં એમ વિચારે કે ટ્રક જે છે એ પહેલાં જેટલો વેગ હતો એનાથી જો વધારે વેગથી અથડાય તો એકદમ કચુમર બની જશે લાકડાના બોક્સનું, બરાબર. તો અહીંયા મહત્વ બે વસ્તુનું છે, દળનું છે અને વેગનું પણ છે. તો એવી એક રાશિ, એક એવી રાશિનું ઉત્પન્ન થઈ, જરૂરિયાત પડી કે જેમાં દળ પણ આવે છે અને વેગ પણ આવે છે. કેમ કે રાશિ એવી રાશિ બનાવી આપણે કે જેમાં દળનું મહત્વ પણ હોય અને વેગનું મહત્વ હોય. ખાલી એકલા વેગનું પણ મહત્વ નથી, ખાલી એકલા વેગનું પણ મહત્વ નથી અને ખાલી એકલા દળનું પણ મહત્વ નથી. તો મહત્વ કોનું છે? જો નાની વસ્તુ હોય તો વેગ વધારે હોવો જોઈએ અને જો મોટી વસ્તુ હોય તો વેગ ઓછો હોવો જોઈએ. તો એક નવી રાશિ આવી, એ છે વેગમાન. તો લખાય પી. આજે આપણે સંજ્ઞા વાપરીએ છીએ પી. એક્ઝેક્ટલી વેગમાન જોડે પીને કંઈ લેવા દેવા નથી, શબ્દ જોડે, અને મોમેન્ટમમાં પણ પીને લેવા દેવા નથી. પણ આ તો આપણે મોસ્ટલી પહેલેથી પી રાખીએ તો આપણે આનું નામ પી આપીશું, સંજ્ઞા પી આપશું. તો પી બરાબર સૂત્ર આવશે mv, સિમ્પલ. તો વેગમાન જે છે એ દળ પર પણ આધારિત છે અને વેગમાન છે એ વેગ પણ આધારિત છે. થોડુંક અહીંયા જુઓ. હવે અહીંયા એમ કહી શકાય કે સાયકલનું દળ ઓછું છે અને સાયકલનો જો વેગ વધે તો એનું વેગમાન વધે. તો યાદ રાખો, જે વસ્તુ ક્રશ કરવી હોય ટૂંકમાં વેગના કારણે, ગતિના કારણે, ત્યારે હકીકત જરૂર કોની પડે? દળની નહીં કે નહીં વેગની, જરૂર પડે વેગમાનની. કોની જરૂર પડે? વેગમાનની. જો એને પૂરતા વેગમાનથી અથડાવવામાં આવે, જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ સાથે પૂરતા વેગમાનથી અથડાય તો બીજી વસ્તુ છે તૂટી શકે અથવા સંઘાત થઈ શકે, બરાબર છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. અહીંયા પણ ટુ વ્હીલરના કેસમાં પણ મહત્વ કોનું છે? વેગમાનનું છે. અને ટ્રકના કિસ્સામાં પણ મહત્વ છે વેગમાનનું. તો દરેક ત્રણ કિસ્સામાં મહત્વ વેગમાનનું છે, એટલે કે દળ અને વેગ બંનેના ગુણાકારનું મહત્વ છે. હવે આપણને ખ્યાલ આવે કે દળ છે એ અદિશ રાશિ છે કિલોગ્રામમાં અને વેગ છે મીટર પર સેકન્ડમાં. એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો વિચારો, દળ ધારો કે 5 કિલો છે અને વેગ છે 10 મીટર પર સેકન્ડ. તો 5 ગુણ્યા 10, ધારો કે વેગની દિશા છે આઈ કેરેટ, તો લખાઈશું 5 ગુણ્યા 10 આઈ કેરેટ, તો શું થાય? 50 આઈ કેરેટ મીટર પર સેકન્ડ. તો આ સાઈડનો આન્સર શેમાં આવે? દળ અદિશ રાશિ ગુણ્યા શું છે? સાદો ગુણાકાર છે. અદિશ ગુણાકાર સદિશ ગુણાકાર કોની વચ્ચે થાય? સદિશો વચ્ચે થાય. આ તો સંખ્યા છે, દળ એક સંખ્યા જ થાય ને, કારણ કે અદિશ રાશિ છે એટલે. તો અદિશ રાશિનો સદિશ રાશિ જોડે ગુણાકાર સિમ્પલ થાય. સિમ્પલ આપણે તો શું લખાય અહીંયા? ટૂંકમાં આજે એમ છે એ સદિશ વીનો શું બને? સહગુણક બનશે એમ કહી શકાય. તો એમ અદિશ રાશિ છે, વેગ સદિશ રાશિ છે, તો બંનેનો સાદો ગુણાકાર થવાથી શું મળશે? સદિશ મળશે. તો આ બાજુ સદિશ આવે તો આ બાજુ પણ સદિશ આવે. બરાબરની એક બાજુની રાશિ સદિશ હોય તો બરાબરની બીજી રાશિ ઓબ્વિયસલી સદિશ જ હોવી જોઈએ. તો આપણને ખબર પડી કે વેગમાન છે એ સદિશ રાશિ છે, અદિશ રાશિ નથી. પછી બીજી વાત કરીએ. હવે વેગમાન સદિશ રાશિ છે તો એની દિશા કઈ લેવી? તો આ શું છે? m ઇન્ટુ વી છે. હવે એમ તો એક સંખ્યા થશે, 5 કિલો 10 કિલો 15 કિલો જે પણ વજન હોય, 10 ગ્રામમાં કે મિલીગ્રામમાં કે જેટલું વધારે ટનમાં, ચલો. પણ દળ તો એક સંખ્યા જશે ઓબ્વિયસલી, પણ વેગ છે એને મૂલ્ય પણ હશે ને દિશા પણ હશે. તો આ સાઈડનો આન્સર, આ સાઈડની જે રાશિ છે m ઇન્ટુ વી, એની દિશા કઈ દિશામાં આવે? તો વેગની દિશામાં. એમ તો એમ પાસે કોઈ દિશા નથી, તો m ઇન્ટુ વી પાસે કોની દિશા હોય? જે વેગની દિશા છે એ જ થશે એમ વીની દિશા. અને આપણને ખબર છે કે બરાબરની એક બાજુ જે દિશા હશે, બરાબરની બીજી બાજુ પણ રાશિની એ જ દિશા હશે. માનો કે આ આઈ કેરેટમાં લ્યો તો વેગમાન તમને આઈ કેરેટમાં મળે, વી જે કેરેટમાં લ્યો તો વેગમાન તમને જે કેરેટમાં મળે. કહેવાનો તાત્પર્ય એવો છે કે વેગમાન છે એ સદિશ રાશિ છે. ચલો એનું મૂલ્ય કેટલું હોય? સદિશ રાશિના બે વસ્તુ, એક મૂલ્ય હોય ને એક દિશા હશે. ચલો વેગમાનનું મૂલ્ય કેટલું? તો વેગમાનનું મૂલ્ય શું આવશે? પી બરાબર આવશે m ઇન્ટુ વી. આ થઈ ગયું ખાલી મૂલ્ય. દિશા ક્યાં આવશે? તો જે દિશામાં વેગ છે એ દિશામાં વેગમાન. તો શું આવશે દિશા? સદિશ વીની દિશામાં. જો વેગ ધન એક્સમાં તો વેગમાન ધન એક્સમાં, જો વેગ ઋણ એક્સમાં તો વેગમાન પણ ઋણ એક્સમાં. આ રીતે કોઈ પણ દિશામાં જો વેગ હોય તો એ જ દિશામાં એનું વેગમાન હશે. માનો કે વસ્તુ ગતિ કરે છે, જોડે જોડે એનો વેગની દિશા બદલાય છે, તો જે દિશામાં વેગ બદલશે એ જ દિશામાં એનું વેગમાન પણ બદલશે. તો આટલી તમને ખબર પડી. એકદમ હજી મેં કાંઈ સ્ટાર્ટ કર્યું જ નથી, આ બધી તમને ખબર જ હતી, બરાબર છે. હવે આગળ વાત કરી લઈએ એના એકમની. ચલો ફટાફટ, તો બધાને આવડતું જ હશે. ચલો, દળનો એકમ શું થાય? કિલોગ્રામ. વેગનો એકમ થાય મીટર પર સેકન્ડ. તો વેગમાનનો એકમ શું આવશે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ. અથવા આપણે બીજો પણ એકમ જોશું, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બરાબર છે, એ પણ જોશો. તો તમે એમ કહી શકો અહીંયા સેકન્ડ વડે ગુણો, સેકન્ડ વડે ભાંગો, શું આવશે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ને, કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ. કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર શું કહે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બરાબર. તો વેગમાનનો બીજો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ખબર ન પડે, હમણાં થોડાક સમય પછી તમને ઓટોમેટિક સમજાય જશે ક્યાંથી આવે છે બીજી રીતે. તો વેગમાનનો એકમ આવી ગયો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. વેગમાન આપણને ખબર પડી ગઈ કે એવી જગ્યાએ કે જ્યાં દળનું મહત્વ નથી, ખાલી એકમાત્ર દળનું મહત્વ નથી કે એકમાત્ર વેગનું મહત્વ નથી, બંનેનું મહત્વ હોય, ત્યાં આવશે નવી રાશિ વેગમાન. તો આટલી બધાને ખબર પડી કે વેગમાન શું છે, વેગમાન કઈ દિશામાં હોય, વેગમાનનું મૂલ્ય શું હોય અને વેગમાનનો એકમ શું હોય અને વેગમાનનું મહત્વ શું છે, બરાબર. આગળ વધીએ આપણે. હવે લઈએ
ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. શું લઈએ? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, એટલે કે સેકન્ડ લો ઓફ ન્યૂટન્સ મોશન. તો સિમ્પલ લખી નાખું છું, સેકન્ડ લો ઓફ ન્યૂટન્સ મોશન. ન્યૂટનની ગતિનો બીજો નિયમ, સેકન્ડ લો ઓફ ન્યૂટન્સ મોશન. તો આપણે ટૂંકમાં SLNM કહેશું, SLNM. બરાબર છે. તો 3 નિયમ છે, આપણને ખબર છે ન્યૂટનના ગતિના. એમાંથી બીજો નિયમ આપણે તમને યાદ હોવો જોઈએ. ચલો, સેન્ટેન્સ શું છે બીજા નિયમનું? યાદ હશે બધાને? યાદ હોવું જોઈએ, અથવા ઘણાને એમ જ હશે કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એટલે શું થાય? F બરાબર ma. આ યાદ રહી ગયું હોય, ખબર નહીં કેમ યાદ રહી જાય આવું, કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એટલે F બરાબર ma. સૂત્ર ખોટું છે. સૂત્રની કન્ડિશન છે, તમે ક્યારે વાપરી શકો. દરેક કેસમાં સૂત્ર સાચું નથી. બરાબર? આપણે હમણાં એ પણ ડિસ્કસ હતું ક્યારે વપરાય ને ક્યારે ના વપરાય. તો પહેલી વાત તો એ તો ભૂલી જ જાઓ કે F બરાબર ma એ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે. હકીકતે આ સૂત્ર જે છે એ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી તારવી શકાય, પણ આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ નથી. તો નિયમ શું છે એક્ઝેક્ટલી? તો આવું છે, પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ એ પદાર્થના વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે. એક્ઝેક્ટલી આ સેન્ટેન્સ છે એ ન્યૂટનના બીજા નિયમ તરીકે ઓળખાય છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ તરીકે ઓળખાય છે. શું કહે છે? પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ F, એટલે કે આપણે એને F કહેશું. F કેટલું હોય? તો પદાર્થના વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય છે. કેવા શું માંગે છે? F = ΔP/ΔT. આવું સિમ્પલ સાબિત થાય. જો તમને ખબર છે, મેં કીધેલું છે કે ફેરફારનો સમય દર, તો જેની આગળ દર શબ્દ આવે ક્યાં આવે? છેદમાં આવે. બરાબર? તો એમ કહી શકાય અથવા કે ભાઈ એકમ સમયમાં વેગમાનના ફેરફારને શું કહેવાય? બળ કહેવાય. એકમ સમયમાં થતા વેગમાનના ફેરફારને બળ, એમ પણ સાચું છે. જો ફરતી પાછી આ દિશા જેવી જ વાત આવશે અહીંયા. આ શું હતું? એક બાજુની રાશિ સદિશ હતી તો બીજી બાજુની રાશિ બરાબરની ઓટોમેટિક સદિશ થઈ ગઈ. એ રીતે જુઓ, આ ડેલ્ટા પી શું છે? વેગમાનનો ફેરફાર. વેગમાન સદિશ રાશિ હોય તો ખબર છે આપણને કે કોઈ પણ રાશિ સદિશ રાશિના ફેરફાર પણ કેવો હોય? સદિશ રાશિ છે. તો આ સદિશ રાશિ થશે, તો ડેલ્ટા પી શું છે? સદિશ રાશિ. ચલો, ડેલ્ટા ટી તો આપણને ખબર છે સમયગાળો છે ને, સમય તો આપણે અદિશ લઈએ તો ઉપર સદિશ છે ભાંગ્યા અદિશ તો સમાંતર આવે. ધારો કે ઉપર આવ્યું 5 I કેરેટ, નીચે આવ્યું ધારો કે 5 સેકન્ડ, તો શું આવશે? 1 I કેરેટ કિલોગ્રામ મીટર પર સેકન્ડ. ટૂંકમાં અહીં શું આન્સર આવશે? સદિશ આવશે. તો આપણને ખબર છે બળ પણ સદિશ રાશિ જ થાય. તો બરાબરની એક બાજુની રાશિ સદિશ હોય તો બરાબરની બીજી બાજુની રાશિ પણ સદિશ થશે. તો એટલે આપણને ખબર છે, એટલે આપણને નોલેજ છે. તો આગળ વધીએ. તો આ સેન્ટેન્સ છે. હવે ઘણા કહેશે આમાં કેમ જવું? ચલો ધ્યાન રાખજો. જો વેગમાનનો ફેરફાર બહુ સૂક્ષ્મ હોય અને સમયગાળો પણ જો સૂક્ષ્મ હોય, તો એમ કહી શકો કે જ્યારે સમય છે બહુ સૂક્ષ્મ લેવામાં આવે, તો એમ કહી શકાય મેથેમેટિક્સની ભાષામાં કે ΔT → 0. → 0 શું થાય? કે સમયનો ફેરફાર જે છે એ શૂન્ય નથી, પણ શૂન્યથી થોડોક વધારે છે, શૂન્યની નજીક જવા ટ્રાય કરે. ત્યારે આપણને ખબર છે જો વસ્તુને ગતિ કરવામાં સમય જો ઓછો આપવામાં આવે તો વેગમાનનો ફેરફાર પણ કેવો થશે? ઓછો થાય. લખાઈશું અહીંયા સદિશ F = d⁻P/dt. શું લખાય? d⁻P/dt. ચલો આપણે એ લખું છું અહીંયા. માટે સાબિત એવું થયું, સદિશ F = dP/dt. આટલું બધાને ખબર હશે, સદિશ F = dP/dt. અથવા ખાલી મૂલ્યની વાત કરું ઘડીક, હવે ખાલી મૂલ્યની વાત કરું, સૂત્ર શું આવશે? F = dP/dt. ઘણા છે સર બળની દિશા ક્યાં હોય? વેગમાનના ફેરફારની દિશામાં બળ હોય. તો શું કહી શકાય અહીંયા કે જે દિશામાં વેગમાનનો ફેરફાર થાય છે એ દિશામાં શું હશે? બળની દિશા હશે, બાહ્ય બળની દિશા. ટૂંકમાં તમારે જે દિશામાં વેગમાનનો ફેરફાર કરવો છે તમારી દિશામાં બળ લગાડવું પડે. બરાબર? એમ કહી શકાય. આગળ આપણે હમણાં જોયું P બરાબર શું લખાય? બોલો? P બરાબર લખાય mv. ખાલી મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય રાખશું, અથવા તો તમારે સદિશ લખો તમે આમ લખવું પડે, સદિશ F = dP/dt. અને P બરાબર શું લખાય? m સદિશ v. તો આપણે કિંમત મૂકીએ, આમાં કિંમત મૂકું છું તો શું આવું સાબિત? F = d/dt એમને રાખું છું. અને P ની જગ્યાએ શું લખું? P આપણને ખબર છે m × v. આવું થશે કે નહીં થાય? હવે આમાં બે કન્ડિશન છે. મારે વેગમાન જે છે એનું વિકલન કરું સમય સાપેક્ષે. શું મતલબ કહેવાનો? વેગમાનનું સમય સાપેક્ષે વિકલન કરવાથી શું મળે? બળ મળે, બાહ્ય બળ મળે, પરિણામી બાહ્ય બળ. તો વેગમાનનું સમય સાપેક્ષે પહેલું વિકલન કરવાથી શું મળશે તમને? પરિણામી બાહ્ય બળ મળશે. એ જ રીતે જુઓ અહીંયા P બરાબર શું મૂક્યું મેં? mv. તો m × v ના ગુણાકારનું સમય સાપેક્ષે વિકલન કરવાથી શું મળશે મને? બળ મળશે. અને દિશા જોતી હોય તમારે શું કરવું પડે? ઉપર સદિશ મૂકવા પડે, તો અહીંયા પણ સદિશ આવશે. તો ખાલી મૂલ્ય મૂકો તો સદિશ F = d/dt × mv. હવે બે રસ્તા છે. બે રસ્તા કયા?
ખાસ સમજો ભાઈ, સૂત્ર ખાલી એફ બરાબર એમ નથી, શું એનાથી થોડુંક આગળ પણ છે. ચલો જોઈએ આપણે. અહીંયા એમ કહી શકાય કે દળ જો અચળ હોય તો એ સ્વિકલનની બહાર આવી જશે. બરાબર છે. અમુક કિસ્સામાં દળ અચળ હોય કે જેમાં વસ્તુ એમ ક્યાં આવી શકે, બહાર આવી શકે. પરંતુ દરેક કિસ્સામાં દળ અચળ હોય નહીં. એવા ઘણા બધા કિસ્સાઓ છે કે જેમાં વસ્તુનું દળ અચળ રહેતું નથી. જેમ કે માનો કે એક રોકેટ છે, એ રોકેટ ઉપર તરફ ગતિ કરે, શું થાય? રોકેટનું બળતણ છે દહન થતું જાય. રોકેટની અંદર જે બળતણ વપરાય છે બહુ વધારે જથ્થામાં હોય, એનું વજન પણ બહુ વધારે હોય. રોકેટ જેમ જેમ ઉપર જેમ શું થાય, બળતણનું દહન થવાથી એને એક થ્રસ્ટ મળે અને થ્રસ્ટના કારણે આગળ જાય. જેમ જેમ રોકેટ ઉપર જશે એમ રોકેટના અંદરનું બળતણ છે એ ખવાઈ ગયું, દહન થઈ ગયું, તો બળતણનું દળ ઘટે. હવે બળતણ છે ક્યાં? રોકેટની અંદર જ છે. બળતણનું દળ ઘટતું હોય, બરાબર, બળતણનું દળ ઘટતું તો આખા રોકેટનું દળ પણ ઘટે છે એમ કહેવાય. તો આવા કિસ્સામાં, રોકેટના કિસ્સામાં તો આવા તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકાય. બરાબર છે, કે જેમાં વસ્તુનું દળ અચળ હંમેશા રહેતું નથી. બરાબર છે. જ્યારે રોકેટ જમીન પર હશે, ઉડવાની તૈયારીમાં હશે, ઉપર જવાની, ત્યારે ભાઈ મેક્સિમમ દળ હશે. પણ જેમ 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 રોકેટ ઉપર જતું જશે એમ એની અંદરનું બળતણ શું થશે? દહન થઈ જશે, કમ્બશન થશે ફ્યુલનું. તો એનું જે ફ્યુલ છે એનું કમ્બશન થવાથી એ ફ્યુલનું માસ ઘટતું જશે, રિડ્યુસ થતું જશે. અને માસ રિડ્યુસ થવાથી એમ કહી શકાય કે બળતણનું દળ ઘટે છે, એટલે આખા રોકેટનું દળ પણ ઘટે છે. તો આવા કિસ્સામાં દળ અચળ નથી. તો તમે હંમેશા એવું ધારી ન શકો કે ગમે એ પ્રોસેસમાં અથવા ગમે એ જે બળ લાગે છે એ બળમાં હંમેશા દળ અચળ જ હોય એવું જરૂરી નથી. અથવા એમ કહી શકો, બીજું એક એક્ઝામ્પલ છે, પણ અત્યારે આપણે બહુ ડિટેલમાં ચર્ચા નથી કરવી, હું તમને ઉપર ખાલી તમને માહિતી આપું છું. તો અહીંથી તમે હંમેશા દળ બહાર કાઢી શકો નથી, પણ આપણે કન્ડિશન લેવી પડે. ચલો 2 કન્ડિશન લઈએ. હવે ધ્યાનથી સમજો, થોડુંક અલગ છે. યુટર્ન મારશે અહીંથી ગાડી. જુઓ શું છે. એક કેસ એવો લઉં છું કે દળ અચળ, અથવા શું લઈ લઉં? એમ અચળ. તો શું સાબિત થાય? ચલો જોઈએ. સદિશ વી બરાબર, સદિશ એફ બરાબર શું આવશે? કોઈ પણ માટે સૂત્ર શું આવે? d/dt ઇન્ટુ એમ સદિશ વી. લખાય કે ન લખાય? બરાબર, લખાશે આ રીતે. હવે કામ કરે, આપણને ખબર પડી ગઈ કે દળ કેવું છે? અચળ. તો દળ ક્યાં લઈ લઈએ? બહાર લઈ લઈએ. ભાઈ જો દળ અચળ છે એટલે બહાર આવે છે. વિકલનની બહાર કોઈ વસ્તુ ક્યારે આવે? વિકલન અથવા સંકલનની બહાર તમે કોઈ વસ્તુ ત્યારે જ લઈ શકો કે જ્યારે એ રાશિ કેવી છે? અચળ હોય તો જ. આપણે દળ અચળ માની લીધું, એમ ક્યાં આવશે? બહાર. તો ચલો એમ શું લખાશે? સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ શું આવશે? dv/dt. તો આ પણ બળનું સૂત્ર છે. બરાબર છે. શું સાબિત થયું? એમ ઇન્ટુ dv/dt. પણ આપણને ખબર છે, આપણે ગતિમાં ભણેલા છીએ કે વેગનું સમય સાપેક્ષે પહેલું વિકલન શું આપે? પ્રવેગ આપે. તો dv/dt શું કહેવાય? એક્સલરેશન એ. માટે સાબિત થયું સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ એમ સદિશ એ. બહુ જો આઈએમપી સૂત્ર તમે જે યાદ રાખ્યું હતું હવે આવી ગયું. શું તમે યાદ રાખ્યું હતું? એફ બરાબર એમ. પણ મેં તમને કીધું હતું કન્ડિશન છે આની. કન્ડિશન આ છે. શું કન્ડિશન છે? લીધી જો એમ અચળ. દળ અચળ હોય તો જ તમે આ સૂત્ર વાપરી શકો. ટૂંકમાં તમે રોકેટના કિસ્સામાં ડાયરેક્ટલી આ સૂત્રનો યુઝ કરી શકો નહીં. તો એમાં સૂત્ર અલગ આવશે. બરાબર છે. કયું આવશે? રોકેટ ભણતી વખતે આપણે જોઈ લઈશું. સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એમ સદિશ એ. ખાલી જો મને, અથવા એમ કહી શકાય અહીંયા દળ તો અદિશ રાશિ છે, તો જે દિશામાં પ્રવેગ હશે એ જ દિશામાં શું હશે? પરિણામી બાહ્ય બળ હશે, અથવા પરિણામી બાહ્ય બળની દિશામાં પ્રવેગ હશે. ખાલી મૂલ્ય લખો તો આમ લખાય એફ બરાબર એમ. ખાલી મૂલ્ય જ લખવું હોય તો લખાય એફ બરાબર એમ. ચલો આ સાબિત થઈ ગયું બળનું સૂત્ર. ઘણા કચરા સંઘાતમાં બધું ક્યાંથી આવ્યું? જરૂર પડશે ને, જે વસ્તુની જરૂર છે જ ભણાવું છું. બરાબર છે. આપણે પહેલો કેસ લીધો તો શું? દળ અચળ છે. મારે 2 વસ્તુ હોઈ શકે. જો એમ અચળ હોય તો આવું થશે, વી અચળ હોય તો શું થાય? તો પણ અલગ કેસ આવે ને. તો ચલો લઈએ વી અચળ. આમ તો 3 પોસિબલ કેસ છે. દળ એકલું અચળ, એકલો વેગ અચળ. ટૂંકમાં દળ અચળ છે, પહેલા વેગ બદલાય છે, એ પહેલો કેસ થયો. બીજો કેસ શું? કે દળ અચળ નથી પણ વેગ અચળ છે, તો બીજો કેસ થયો. અને ત્રીજો કેસ, દળે અચળ છે અને વેગે અચળ છે. તો શું આન્સર આવે? બળનો આન્સર શું આવે? અરે 0. દળ અચળ, વેગ અચળ, તો આખું વેગમાન અચળ થઈ ગયું. તો વેગમાનનો ફેરફાર જ ક્યાં થાય? બળ શું છે? વેગમાનનો ફેરફારનો સમય દર. વેગમાન અચળ હોય બળ કેટલું? વેગમાન જો અચળ હોય તો બળ 0. તમારી કોઈ ગતિ થાય છે, એ ગતિમાં ધારો કે અચળ વેગથી વસ્તુ ગતિ કરે છે, અને અચળ વેગથી વસ્તુ ગતિ કરે છે, એટલે એનું વેગમાન કેવું હશે? અચળ. દળે અચળ છે અને વેગે અચળ છે, તો વેગમાન અચળ હશે. જો વેગમાન અચળ હોય તો વેગમાનનો ફેરફાર જ ન થાય, અને જો વેગમાનનો ફેરફાર ન થાય તેના પર પરિણામી બાહ્ય બળ 0 લાગતું હશે. હા, એવું બને કે એના પર એક કરતાં વધારે બળ લાગે છે, પરંતુ એ બધા બળ ભેગા થઈને પરિણામી બાહ્ય બળ શું થાય? પરિણામી બાહ્ય બળ 0 કરતા હોય, એવું બની શકે. બરાબર. તો આપણે અહીંયા પહેલો કેસ શું હતો? કે દળ અચળ છે ને વેગ બદલાય. એમ લખી નાખું, દળ અચળ, એમ અચળ અને વી બદલાય. બરાબર છે, એમ કહેવા માંગુ છું. અહીંયા આપણે અલગ કેસ લઈએ કે વી અચળ છે પણ શું છે? એમ બદલાય છે. અને ત્રીજો કેસ તો લેવાની જરૂર છે જ નહીં. શું? કે વી અચળ છે ને એમ અચળ છે. શું આન્સર આવશે? પરિણામી બાહ્ય બળ 0. ચલો આપણે બીજો કેસ સોલ્વ કરીએ કે વી અચળ છે ને એમ બદલાય. તો સૂત્ર શું આવ્યું? સૂત્ર આપણે ફરીથી લખી દઉં છું. સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ d/dt ઇન્ટુ એમ સદિશ વી. બરાબર કે નહીં? લખાય કે ના લખાય? ચલો આગળ વધીએ. માટે સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ, ચલો એમ કેવું છે? અચળ છે ના? અચળ નથી. તેને વેગ આપણે સમીકરણની વિકલનની બહાર લઈ શકીએ નહીં. તો દળ અચળ છે. વેગ કેવો છે? સદિશ વી કેવો છે? સદિશ વી અચળ છે. ટૂંકમાં વેગમાન છે,
એમાં જે વી છે એનું વી અચળ મતલબ શું થાય? વેગ અચળ ક્યારે હોય? ઘણા એમ કે સર ગાડી છે 20 મીટર પર સેકન્ડ ઝડપથી જાય છે કોઈ પણ દિશામાં, તો વેગ અચળ છે. ના, તમે ખોટું બોલો છો, તો તમે ખોટું સમજ્યા છો. શું બોલો હું? કે ગાડી છે એ 20 મીટર પર સેકન્ડના વેગથી કોઈ પણ દિશામાં ગતિ કરતી હોય તો એમ તમે ના કહી શકો કે એનો વેગ અચળ છે. હા, તમે શ્યોરલી એવું કહી શકો કે એની ઝડપ અચળ છે, પણ વેગ અચળ નથી. કેમ? વેગ બે વસ્તુનું બનેલું છે. વેગ મૂલ્ય પણ ધરાવે છે અને વેગ દિશા પણ ધરાવે છે. તો જ્યારે એમ કહેવું હોય તમારે કે વેગ અચળ છે, ત્યારે તમારે બે વસ્તુ ચેક કરવી પડે કે એનું મૂલ્ય બદલાય છે. જો બદલાય છે તો વેગ અચળ નથી. તો અચળ હોવા માટે મૂલ્ય અચળ હોવું જોઈએ. અને બીજું તમારે એ ચેક કરવું પડે કે દિશા બદલાય છે. જો દિશા બદલાતી હોય તો પણ વેગ અચળ નથી. તો વી અચળ મતલબ શું થાય? આ વી વેગ છે. તમારે વી અચળ કરવું મતલબ શું થાય? વેગનું મૂલ્ય અચળ છે અને વેગની દિશા પણ અચળ છે. ગાડી છે એ કોઈ એક જ દિશામાં ગતિ કરે છે અચળ ઝડપથી, ધારો કે 20 કિલોમીટર પર અવર ની ઝડપથી ગતિ કરે છે કન્ટિન્યુઅસલી. સમયમાં ફેરફાર આવે છે પણ વેગમાં કોઈ ફેરફાર નથી આવતો, મૂલ્યમાં કે દિશામાં. ત્યારે તમે કહી શકો કે વેગ અચળ છે. બળ છે તો પ્રવેગ છે, બે રીતે ઉદ્ભવી શકે. આ જે પ્રવેગ છે એ બે રીતે ઉદ્ભવી શકે, ત્રણ રીતે. આમ તો ત્રણ રીતે. કઈ રીતે? વેગના મૂલ્યમાં ફેરફાર થવાથી, બીજું છે વેગની દિશામાં ફેરફાર થવાથી, અને ત્રીજું છે વેગના મૂલ્ય પ્લસ દિશા બંનેમાં ફેરફાર થવાથી. તો આપણે આગળ વધીએ. અહીં સદિશ શું આવશે? 12 આવી જશે. સદિશ 12 આવી ગયા તો શું વધશે? અહીંયા કેમ 12 આવી ગયા? કારણ કે વેગ કેવો છે? વેગ એટલે સદિશ આખું. ચલો આખું લખી નાખો, સદિશ અચળ. તો વેગ અચળ હોવાથી સદિશ 12 આવી ગયા. શું વધશે અહીંયા? dm અપોન dt. શું આવશે? dm અપોન dt. આ dm બાય dt શું થાય? dm શું થાય? દળનો ફેરફાર છેદમાં સમયગાળો. દળ કાં તો વધતું હોય કોઈ વસ્તુનું, કાં તો દળ ઘટતું હોય. અચળ તો છે જ નહીં, અહીં લીખું જ છે, એમ બદલાય છે. તો મતલબ શું થાય? દળના વધારાનો અથવા ઘટાડાનો સમય દર, દળના વધારાનો અથવા ઘટાડાનો સમય દર ગુણ્યા વેગ કરવાથી તમને શું મળે? બાહ્ય બળ. તો જો બળના બે સૂત્ર છે, અથવા આનું ખાલી મૂલ્ય સ્વરૂપે લખવું તો આમ લખાય F ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ dm બાય dt. શું લખાય? V ઇન્ટુ dm બાય dt. તો આ પણ શું છે? એક બળ બતાવે છે, અને આ પણ શું છે? બળ બતાવે છે. તો બળના બે સૂત્ર તમને ખબર પડી ક્યારે ક્યારે વપરાય. એમાં નોર્મલી આપણે જે દાખલા આવશે એમાં વધારે આ સૂત્ર વપરાય. મોટા ભાગના દાખલામાં શું છે? આપણે એવું ધારીએ કે વસ્તુનું દળ અચળ રહે છે, એટલા માટે સૂત્ર જો આપણે આ વાપરીએ. મોટા ભાગના કેસમાં તમને એમ કીધું 5 કિલોગ્રામની વસ્તુ છે કે ભાઈ 1000 કિલોનો કાર છે, તો આપણે એવું જ માનશું કે કાર કે વસ્તુ ગમે એ છે એનું દળ કેવું છે? અચળ. એટલે એટલા માટે આપણે આ સૂત્ર વાપરીએ છીએ. આ સૂત્ર છે એ બહુ ઓછા કેસમાં જોવા મળશે, એટલે આ બધાને કોઈને યાદ જ નથી હોતું, પણ તમને યાદ બે હોવા જોઈએ. એવો દાખલો પૂછી નાખો કે જેમાં વી અચળ છે પણ દળ બદલાય છે, તો તમે સૂત્ર જો આ મૂકશો એ બરાબર એમ. પ્રવેગ શું થાય? વેગમાન દરનો વેગનો ફેરફારનો સમય દર. વેગ જ અચળ હોય તો ઘણાને એમ થાય કે એવા કેસમાં કે જેમાં વેગ અચળ હોય ને બળ હંમેશા 0 જ હોય. ભાઈ, વેગ અચળ હોય તો બળ હંમેશા 0 હોય નહીં, પણ વેગ એ અચળ હોય અને દળ પણ અચળ હોય. બંને જો અચળ હોય તો જ પરિણામી બાહ્ય બળ 0 થશે. તો આ વસ્તુ યાદ રાખવી. આ ક્યારે વપરાશે? એમ અચળ. દળ અચળ હોય તો વપરાશે. અને આ ક્યારે વપરાશે? સદિશ વી એટલે કે વેગ અચળ. બે વસ્તુ તમારે ચેક કરવાની, દિશા પ્લસ મૂલ્ય બંને. બરાબર છે? બાકી નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય. કઈ ગતિ? નિયમિત વર્તુળાકાર ગતિ. ચલો, કોઈ પદાર્થ નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે, શું એમાં પદાર્થનું પર લાગતું પરિણામી બાહ્ય બળ 0 હોય? તો કે નહીં, પરિણામી બાહ્ય બળ 0 ન હોય. કેમ? એના પર એક બળ લાગે અંદર તરફ, કેન્દ્રગામી બળ. એ આપણે ચર્ચા કરશું. તમને અત્યારે ખબર પડી જોઈએ કે વેગના બે સૂત્ર આવ્યા, સોરી, બળના બે સૂત્ર આવ્યા. કે એવું F બરાબર m અને કહ્યું સદિશ F ઇઝ ઇક્વલ ટુ એમ વી ઇન્ટુ dm બાય dt. જ્યાં dm બાય dt છે દળના ફેરફારનો સમય દર, અથવા કેટલી ઝડપથી કેટલા સમયમાં કેટલું દળ ઘટે છે અથવા કેટલા સમયમાં કેટલું દળ વધે છે. ચલો, તો આપણે અહીંયા હજી શું સમજ્યા? ખાલી પહેલો ભાગ શું? વેગમાન શું છે? તો વેગમાન છે બે વસ્તુનું બને છે, દળ અને વેગનું. ચલો, હવે મને એમ કહો, વેગમાન અચળ હોય તો બળ કેટલું? ફરીથી સાંભળજો વ્યવસ્થિત વસ્તુ. વેગમાન જ અચળ છે. વેગમાન અચળ હોય તો બળ કેટલું લાગે? કયા બળની હું જ્યારે પણ બળ બોલું તમારે સમજવાનું, પરિણામી બાહ્ય બળ. તો જ્યારે વેગમાન અચળ હોય તો બળ કેટલું? અરે 0. કેમ? વેગમાન અચળ છે તો એનો ફેરફાર કેટલો થાય? હું એમ કહું, વેગમાન છે એ 10 ન્યૂટન ઇન્ટુ સેકન્ડનું છે અને 10 નું 10 જ રહે છે, તો ફેરફાર કેટલો? પહેલાં 10 હતું ને અત્યારે 10 હતું, ફેરફાર થયો જ નથી. જો વેગમાનમાં ફેરફાર આવે તો જ બળ લાગે. ઘણા આમ યાદ રાખે F બરાબર P બાય T. અરે ભાઈ, શું એકદમ ખોટું સૂત્ર. બળ બરાબર વેગમાન ભાંગ્યા સમય નથી. ખોટી, એકદમ ખોટી વાત. બળ બરાબર શું છે? વેગમાનના ફેરફાર છેદમાં સમય છે. એટલે તમારે ચેક કરવું પડે કે વેગમાનનો ફેરફાર થાય છે. જો થતો હોય તો બળ લાગતું હશે, જો નહીં થતો હોય તો બળ પરિણામી બળ હશે 0. આટલી સમજ પડી કે ના પડી? ચલો આગળ વધીએ. અને મેં તમને હમણાં કીધું હતું કે વેગમાનનો એકમ જો અહીં લખ્યું છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. કઈ રીતે આવે? જો આ વેગમાનને કરતા બનાવો તો વેગમાનને કરતા બનાવો શું થશે? F ઇન્ટુ ડેલ્ટા ટી. શું થાય? F ઇન્ટુ ડેલ્ટા ટી. તો તમને નેક્સ્ટ પેજ પર એક નવી થિયરી ભણાવું છું. હવે તમને હમણાં સમજાવેલું કે સદિશ F બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી છે. તો ડેલ્ટા પીને કરતા બનાવો, સદિશ શું થાય? સદિશ ડેલ્ટા પી માટે સદિશ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ સદિશ F ઇન્ટુ ડેલ્ટા ટી. હવે જો ડેલ્ટા પી શું છે? વેગમાનનો ફેરફાર. F શું છે? બળ. અને ટી છે સમય, સેકન્ડ. બરાબર? તો શું એકમ આવશે આનો?
વેગમાનના ફેરફારનો એકમ શું આવશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. શું આવશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અથવા ફેરફારનો જે એકમ હોય, બરાબર છે, એ જ વેગમાનનો એકમ હશે. વેગમાનના ફેરફારનો એમ કહું કે તમારી પાસે 5 કિલોગ્રામ દળ છે, એમાંથી તમે 3 કિલોગ્રામ દળ છે, ધારો કે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિને આપી દીધું, તો કેટલું દળ વધે? અરે 2 કિલો જ વધે, કાંઈ 2 મીટર દળ ન વધે. તમે કોઈ વસ્તુમાંથી બીજી એક રાશિમાંથી બીજી રાશિ બાદ કરો, ટૂંકમાં એની જ રાશિ બાદ કરો, તો જે આન્સર આવે એમાં રાશિનો આન્સર એ જ આવે. જેમ કે 5 કિલો માઇનસ 3 કિલો, તો આન્સર 2 કિલોમાં જ આવે, કે મીટરમાં ન આવે. એ જ રીતે એક વેગમાનમાંથી બીજું વેગમાન બાદ કરો તો ફેરફાર શું આવશે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડમાં. તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડનો ફેરફાર હોય તો વેગમાન પણ શેમાં હોય? ન્યૂટન ઇન્ટુ સેકન્ડમાં જ હોય. તો બરાબર ખબર પડે કે ના પડે? સૂત્ર શું આવી ગયું વેગમાનના ફેરફારનું? ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. ચલો, આના પરથી એક નવી રાશિનો ઉત્પન્ન થયો. એ કઈ રાશિ છે? ચલો સમજાવી દઉં છું. જુઓ, આપણે સાબિત કર્યું ડેલ્ટા પી બરાબર એફ ઇન્ટુ ડેલ્ટા ટી હોય. ચલો, એ બીજી રાશિ છે, ખાસ સમજજો ભાઈ. ઘણા લોકો બહુ ભૂલી જાય છે. બળનો આઘાત, અથવા એમ કહી શકાય ઇમ્પલ્સ ઓફ ફોર્સ. ઇમ્પલ્સ ઓફ ફોર્સ. ચલો, ઇમ્પલ્સ ઓફ ફોર્સ. ચલો, ઇમ્પલ્સ એટલે શું થાય? અથવા બળનો આઘાત શું થાય? એકદમ સિમ્પલ છે. તમે ધારો કે તમારી પાસે કોઈ ટેનિસનો બોલ છે, એ ટેનિસના બોલને તમે દિવાલ જોડે અથડાવો છો, બરાબર છે? કેચ રમતા હો અને ટેનિસનો બોલ છે દિવાલ જોડે અથડાવો છો. તો વિચારો, જે સમયે પેલો ટેનિસનો બોલ છે એ દિવાલ જોડે અથડાય છે, ત્યારે ટેનિસનો બોલ છે દિવાલ પર કે બળ લગાડતો હોય કે નહીં લગાડતો હોય? 100% લગાડતો હશે. અને એ જ રીતે આપણને ખબર છે દિવાલ પણ ટેનિસના બોલ પર બળ લગાડતી હશે બહાર તરફ. અને ટેનિસનો બોલ ક્યાં લગાડે? દિવાલ પર અંદર તરફ બળ લગાડે, બરાબર છે? તો વેગમાન, બળનો આઘાત કોને કહેવાય? સમજો, કોને કહેવાય બળનો આઘાત? તો વિચારો, જે સમયે મને કંઈ અહીંયા એક ડાયાગ્રામ દોરી દઉં. સપોઝ કે દિવાલ છે અને પેલો જે ટેનિસનો બોલ છે અથડાઈ ગયો છે, બરાબર, અને દળ આટલું બળ લગાડે છે. ધારો કે એ 15 ન્યૂટનનું બળ લગાડે છે. કેટલા ન્યૂટનનું બળ લગાડે છે? 15 ન્યૂટનનું. વિચારો, કોઈ વસ્તુને હવે આ ટેનિસનો બોલ છે એને દિવાલ પર બળ લગાડવા માટે એ દિવાલ સાથે શું કરવો જોઈએ? સંઘાત કરવો જોઈએ. પહેલી વાત તો આ છે. અને સંઘાત થશે બે વસ્તુ વચ્ચે, ટેનિસનો બોલ અને દિવાલ વચ્ચે સંઘાત થશે. તો થશે શું? ટેનિસના બોલ અને દિવાલ વચ્ચે સંપર્ક થશે. શું થશે? સંપર્ક. તમે વિચારો કે જ્યારે તમે ટેનિસનો બોલ દિવાલ પર ફેંકો છો, મારો છો, ત્યારે જે સંપર્ક હશે કોની વચ્ચે? દિવાલ અને ટેનિસના બોલ વચ્ચે. એનો સમયગાળો કેટલો હશે? બહુ વધારે હોય, બહુ સૂક્ષ્મ હોય કે મીડિયમ હોય? ઘણો સૂક્ષ્મ હોય, બરાબર છે? આપણે ધારો કે માનો કે 0.1 માઇક્રો સેકન્ડ, મને આવું ધાર લીધું છે, એક્ઝેક્ટલી ના કહી શકું કેટલો સમય છે, પણ ધારો કે એનો સમયગાળો છે 0.1 માઇક્રો સેકન્ડ. તો અહીંયાથી એક નવી રાશિ જન્મે છે. કઈ રાશિ છે? એ છે બળનો આઘાત. તો બળનો આઘાત કોને કહેવાય? તો બળનો આઘાત સપોઝ ધારો કે હું આઈ કહી દઉં. બળનો આઘાત આઈ બરાબર શું સાબિત થયું? બળનો આઘાત આઈ બરાબર લખાશે બળ ગુણ્યા સંપર્ક સમય. ક્યારે? બળ લાગતું હોય ત્યારે. શું તમે આ પ્રમાણે લખજો કે બળનો આઘાત આઈ બરાબર બળ ગુણ્યા બળ લાગતું હોય તે દરમિયાનનો સંપર્ક સમય. તો બળનો આઘાત એવી કંઈક રાશિ છે કે જે બળ પર પણ આધારિત છે અને બળ લાગતું હોય એ સમયગાળા પર પણ આધારિત છે. તો સાબિત શું થયું? બળનો આઘાત આઈ ઇઝ ઇક્વલ ટુ, ચલો, બળ ધારો કે જે પેલો ટેનિસનો બોલ છે એ દિવાલ પર એફ બળ લગાડે છે. કેટલા સમય માટે લગાડે છે? સપોઝ કે ડેલ્ટા ટી સમય માટે. કેટલા સમય માટે લગાડે છે? ડેલ્ટા ટી સમય માટે. તો આઈ બરાબર શું આવશે? સદિશ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. તો સદિશ આઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. જે દિશામાં બળ લાગતું હશે એ દિશામાં બળનો આઘાત હશે. અથવા તમે આમ કહી શકો સિમ્પલ આઈ ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. ખબર પડે કે ના પડે? તો બળનો આઘાત શું છે? માનો કે એક ટેનિસનો બોલ છે, એની જગ્યાએ તમે હવે શું કરો? એક આખું બુલડોઝર લઈ આવો અને બુલડોઝરની આગળની જે પેલું આવે, બરાબર, એનો જે પાવડો, સાદી ભાષામાં કહો અથવા સાદી થોડીક ટેકનિકલ ભાષામાં કહો તો એની જે આગળની આર્મ આવે, આર્મ, બરાબર છે? તો એ જ્યારે દિવાલ જોડે અથડાય તો વધારે બળ લગાડે કે ઓછું બળ લગાડે? અરે વધારે લગાડે. અને કેટલા સમય માટે લગાડે? વધારે સમય માટે લગાડે. કારણ કે દિવાલ તોડવી હોય તો મારે બળ પણ વધારે જોશે અને જે સંપર્ક સમય જોઈએ કોની વચ્ચે? બે વચ્ચે જે સંપર્ક થાય છે એ પણ વધારે સમય માટે જોવો જોઈએ. તો કંઈક એવી રાશિ હોવી જોઈએ કે જેમાં બળનું પણ મહત્વ છે અને સમયનું પણ મહત્વ છે. તો આપણે ભાઈ રાશિ આવી ગઈ. કઈ રાશિ છે? બળનો આઘાત. સમજ પડાય કે નહીં? કુછ પલ્લે પલરાય નહીં પલરાય? અને 100% પલ્લે પડવું જ જોઈએ ભાઈ, મગજમાં ઘૂસવું જોઈએ થોડું. તો બળનો આઘાત છે એ ખાલી બળ પર આધારિત નથી. એ બળ જે લાગે છે અને બે વચ્ચે જે સંપર્ક થાય છે એ સંપર્ક સમય પર પણ આધારિત છે. તો બળનો આઘાત આઈ બરાબર બળ ગુણ્યા સંપર્ક સમય. સૂત્ર શું આવ્યું? આઈ બરાબર એફ ડેલ્ટા ટી. થોડુંક પેજ હું નીચે કરું તો તમને દેખાતું હશે કે ડેલ્ટા પી બરાબર પણ એફ ઇન્ટુ ડેલ્ટા ટી છે. આ પણ પરિણામી બાહ્ય બળ છે, આ પણ પરિણામી બાહ્ય બળ છે. આ સમયગાળાનો ફેરફાર, આ પણ સમયગાળાનો ફેરફાર. તો જો આ સૂત્ર અને આ સૂત્ર સરખા હોય તો સાબિત શું થયું?
કે આઈ છે એ બીજું કાંઈ નથી, શું છે? વેગમાનનો ફેરફાર છે ભાઈ. બહુ મહત્વની વાત, બહુ આઈએમપી વાત. ફરીથી કીધું સાબિત શું થયું? હમણાં આપણે લખ્યું અહીંયા સદિશ કીધું, સદિશ લખાય સદિશ આઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. તો આમ પણ લખી શકાય. આપણે હમણાં જોયું તો સદિશ પી ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. સાબિત શું થઈ ગયું? આઈ બરાબર ડેલ્ટા પી. બહુ આઈએમપી સૂત્ર. ઘણા દાખલામાં શું પૂછે ખબર છે? તમને દળ આપી દે, ધારો કે 1 કિલોગ્રામની વસ્તુ ગતિ કરે છે, એનો પ્રારંભિક વેગ આપ્યો 10 મીટર પર સેકન્ડ, બરાબર. પછી એમ કીધું કે એનો એ કોઈ જોડે વસ્તુ જોડે અથડાય છે અને અથડામણ દરમિયાન એનો વેગ થઈ ગયો 20 મીટર પર સેકન્ડ, ખાલી મૂલ્ય આપ્યા છે, તો કેટલો આઘાત, બળનો આઘાત શું છે? ઘણા આવું વિચારે કે બળનો આઘાત બરાબર બળ ગુણ્યા સંપર્ક સમય. સરે એવું કીધું હતું કે બળ ગુણ્યા સંપર્ક સમય. બળ તો આમાં આપ્યું નથી, સમય પણ નથી, આપણે એને ખબર જ નહીં કે આઈ બરાબર ડેલ્ટા પી હોય. જેટલો વેગમાનનો ફેરફાર થાય એટલું જ તે બળનો આઘાત હશે. ખાસ આના દાખલા પૂછાય છે એ પેલા ક્રિકેટની રમતમાં શું થાય કે પેલો બેટ્સમેન ઊભો હોય અને સામેથી બોલ ફેંકે એટલે શું થશે વિચારો? જ્યારે જે સમયે બેટ અને બોલ વચ્ચે કોન્ટેક્ટ થાય, વિચારો શું થાય એક્ઝેક્ટલી? બેટ અને બોલ વચ્ચે કોન્ટેક્ટ થાય ત્યારે પેલો બોલ છે એ પણ બેટ પર ફોર્સ લગાડે છે અમુક સમય માટે, બરાબર છે, અને સામે બેટ પણ બોલ પર એટલું જ બળ લગાડે છે વિરુદ્ધ દિશામાં એટલા જ સમય માટે. તો ત્યારે શું થઈ ગયું? હકીકતે જો આવા કિસ્સામાં, જ્યારે એવા કિસ્સામાં કે જેમાં સંપર્ક સમય બહુ ઓછો હોય, તો તે કિસ્સામાં વેગમાનનો ફેરફાર થશે. વિચારો, જે કિસ્સામાં વેગમાનનો ફેરફાર કે કિસ્સામાં થાય કે જેમાં બળ પણ લાગતું હોય અને સમયનો ફેરફાર પણ હોય. અને જો તમને દાખલા મોસ્ટલી પૂછાય છે એ આવા મોસ્ટલી એવા સૂક્ષ્મ સમય હોય કે જેમ કે એક બોલ છે દિવાલને અથડાણો તો એનો બળનો આઘાત કેટલો હશે? અથવા એમ કહે કે બેટ્સમેન રમે છે એ આટલા વેગથી બોલ ગતિ કરીને બેટને અથડાય છે, પછી પેલું જે બોલ છે એ આટલા વેગથી પાછો ફેર્યો, તો બળનો આઘાત શું હશે? તો આ દાખલા આપણે ન્યૂટનના ગતિના નિયમમાં જોશું, બરાબર. અત્યારે તમને ખાલી ઉપર છેલ્લી માહિતી આપું છું. તો છેલ્લે આપણે સાબિત કર્યું છે. આ બધી વસ્તુ પછી રિપીટ નહીં કરું ત્યારે હું, પણ તમને અત્યારે આઈડિયા આવી જવો કે આઈ બરાબર શું સાબિત થયું? ડેલ્ટા પી. ત્યારે પાછો ખબર પડી જવી જોઈએ કે આ સૂત્ર ક્યાંથી આવ્યું હતું. તો આપણે સાબિત શું થયું? માટે લખું અહીં મોટા અક્ષરમાં, બળનો આઘાત બરાબર સાબિત શું થાય? બળનો આઘાત બરાબર શું થાય? પદાર્થના વેગમાનનો ફેરફાર. તો એક પદાર્થના વેગમાનમાં જે ફેરફાર થાય છે એટલું જ તે શું હશે? બળનો આઘાત હશે. બળનો આઘાત શું છે હકીકતે? બળનો આઘાત શું છે? બળ ગુણ્યા બળ લાગતું હોય તે દરમિયાનનો સંપર્ક સમય. કેટલા સમય સુધી સંપર્ક થાય છે એ સમય ગુણ્યા કેટલું બળ લાગે છે, બંનેના ગુણાકારને શું કહેવાય? બળનો આઘાત. તો યાદ રાખજો, બળનો આઘાત બરાબર વેગમાનના ફેરફારનો સમય. કોઈ એક પદાર્થ લેવાનો, એનો વેગમાનમાં જેટલો ફેરફાર થાય, સપોઝ કે આપણે દાખલો પૂછવાનો ક્રિકેટના અને પેલા બેટ અને બોલ વાળો, તો બોલ જે ધારો કે બોલ ધારી લ્યો, તો બોલ છે અને પહેલાં પ્રારંભિક વેગમાન કેટલું હતું અને અંતિમ વેગમાન કેટલું છે, તમે એની બાદબાકી કરશો દિશા સાથે જો બાદબાકી કરશો તો તમને શું મળશે? વેગમાનનો ફેરફાર મળશે. અને વેગમાનના ફેરફાર પર તમને શું મળી જશે? એટલું જ તે શું હશે? બળનો આઘાત હશે. તો અહીંયા આ થિયરી પૂરી થાય છે. આપણે શું સમજ્યા? બે વસ્તુ સમજ્યા. વેગમાન શું છે? પહેલાં સિમ્પલ એનું પ્રેક્ટિકલ મિનિંગ સમજ્યા કે એક્ઝેક્ટલી વેગમાન શું છે? એક્ઝેક્ટલી શું છે વેગમાન? વિચારો, એક ટ્રક ઊભો છે અને એક મને કે ટ્રક એક શું કહેવાય, એક ઊભો ટ્રક છે. એક ટૂંકમાં ટ્રક ઊભો છે. કોઈ એક ટ્રક ઊભો હોય અને તમારી સાયકલ છે, કોઈ વ્યક્તિની સાયકલ છે એ ટ્રક જોડે અથડાય છે, ટ્રક ઊભો છે, તો સાયકલને ડેમેજ કેવું થાય? ઓછું થાય. હવે એનો એક ટ્રક જો સામેથી ગતિ કરીને આવતો હોય કોઈ વ્યક્તિ જોડે અથડાય, ચલો કોઈના જોડે ના થવું જોઈએ, પણ આપણે સિમ્પલ સમજવા માટે એવું લઈએ કે કોઈ વ્યક્તિ જોડે સાયકલ ચલાવે છે અને સામસામા વ્યક્તિને ટ્રક અથડાય તો સાયકલની હાલત બહુ ખરાબ થાય, આપણને ખબર છે. તો બે કેસમાં ફરક ક્યાં આવ્યો? બે કેસમાં ફરક એ આવ્યો કે પહેલા કેસમાં ટ્રક ઊભો હતો, એનું વેગમાન 0 હતું, સાયકલ પાસે વેગમાન હતું, એટલે સાયકલ પોતાના વેગમાનના કારણે ટ્રક જોડે અથડાણી, એટલે થોડુંક ઓછું વાગશે. બીજા કેસ શું થાય? ટ્રક છે એ ગતિ કરે છે, એટલે સાયકલ છે એ પણ ગતિ કરતી જ હતી, ટ્રક પણ ગતિ કરતું, બે પાસે વેગમાન છે ને બેના વેગમાન એકબીજા ક્લેશ થાય એટલા માટે સાયકલને નુકસાન થાય છે, બરાબર છે. આ વેગમાન છે. અથવા તમે હજી એક એક્ઝામ્પલ આપું. આપણે આગલા કેસમાં ટ્રક લીધો, સામે માનો કે એની જગ્યાએ સાયકલ જ છે, બે સરખી સાયકલ છે. પેલો ટ્રક છે ઉડાડી દો મનમાંથી અને એની જગ્યાએ સાયકલ મૂકી દો, તો એક સાયકલ ઊભી હતી, એની જોડે બીજી સાયકલ ગતિ કરીને અથડાય છે, તો જે સાયકલ અથડાય છે ગતિ કરતી એને પહેલાં ટ્રક જોડે અથડાવવાથી જેટલું વાગ્યું હતું એટલું હવે વાગશે ના. હવે શું છે? જો વેગમાન આવ્યું, એ વેગમાન શું છે? ઓછું થઈ ગયું. કેમ? ટ્રકનું દળ મોટું હોય, બીજી સાયકલ છે દળ નાનું હોય, એટલા માટે અહીંયા વેગમાનનું મહત્વ છે. હજી કહું છું, વેગમાનનું મહત્વમાં બે વસ્તુ આવે, દળનું મહત્વ છે, વેગનું મહત્વ છે, પણ ટૂંકમાં બેનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. બેનું સ્વતંત્ર અસ્તિત્વ એટલે કે હું કહેવા માંગુ છું, વેગમાનની વાત જ્યારે કરતા હોય ત્યારે દળનું એકલું મહત્વ નથી કે વેગનું એકલું મહત્વ નથી. હકીકત મહત્વ કોનું છે? દળ અને વેગ બંનેના ગુણાકારનું, એટલે કે વેગમાનનું મહત્વ છે. તો આ વેગમાન ભણ્યા આપણે. હવે થોડુંક ટેકનિકલમાં ગયા, ન્યૂટનના ગતિના બીજા નિયમના આધારે, એના આધારે બે સૂત્ર લાવ્યા કે F બરાબર ma હોઈ શકે અને F બરાબર
વી ઇન્ટુ ડીએમ ડીટી હોઈ શકે. બેની કન્ડિશન લીધી અને આપણે જોયું કે સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ શું ડીપી બાય ડીટી, તો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. અને છેલ્લે આપણે એમાં બળનો આઘાત જોયો, જે એટલા માટે વચ્ચે થિયરી લઈ લીધી કારણ કે જે વેગમાનનો ફેરફાર છે એ જ આપણા માટે બળનો આઘાત છે, એટલે માટે વચ્ચે થિયરી લીધી છે. આપણે હવે આગળ વધીએ. મેન ટોપિક સંઘાત ભણવા માટે સૌથી આઈએમપી ભાગ અને કુદરતનો એક મૂળભૂત નિયમ એ છે વેગમાનના સંરક્ષણનો નિયમ. બહુ ખાસ સમજવું ભાઈ વ્યવસ્થિત રીતે. વેગમાનના સંરક્ષણનો નિયમ, ચલો શું છે જોઈ લઈએ ફટાફટ. વેગમાનના સંરક્ષણનો નિયમ. ચલો હવે વેગમાન તો તમને સમજાઈ ગયું. હવે તમને આઈડિયા ઓછો આછો પાતળો આવો છો કે વેગમાન એક્ઝેક્ટલી શું છે. વેગ અને માન બે છે, વેગનું માન છે અને દળનું માન છે. ટૂંકમાં એને આપણે કહી દઉં આપણે વેગમાન. ચલો તો વેગમાન તો સમજાઈ ગયું. હવે આ શબ્દ સમજે સંરક્ષણ. ઘણાને સંરક્ષણ શબ્દ ગોખી નાખ્યો પણ ખબર ન હોય એક્ઝેક્ટલી શું છે. જો સમજે સંરક્ષણ અથવા ઇંગ્લિશમાં કહેવાય કન્ઝર્વેશન. શું કહેવાય? કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. એમ પણ કહી શકો લો ઓફ કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ. તો કન્ઝર્વેશન શું છે? હું તમને કહું કે એક વસ્તુ ગતિ કરતી હતી, સમજો બહુ ધ્યાનથી સમજો. એક વસ્તુ ગતિ કરતી હતી, માનો કે એ સમયની ગતિ ઉર્જા 20 જૂલ છે. કેટલી છે ગતિ ઉર્જા? 20 જૂલ. વસ્તુ આગળ વધે છે, રસ્તામાં ગમે એટલી અડચણો આવે છે, માનો કે એની ગતિ ઉર્જા 20 જૂલ જ રહી છે. કેટલી રહી છે? 20 જૂલ રહી છે. હજી આગળ ગઈ, માનો કે એની ગતિ ઉર્જા 20 જૂલ જ રહી છે. તો અહીંયા ગતિ ઉર્જા કેવી છે? અચળ છે. તો કોઈ પણ વસ્તુ થાય છે, વચ્ચે ઉબડ ખાબડ આવશે, રસ્તા જોડે ધારો કે અથડામણ થઈ, પણ એની ગતિ ઉર્જા ઘટતી નથી. તો ગતિ ઉર્જા કેવી છે? અચળ છે. ગતિ ઉર્જા કેવી છે? અચળ છે. તમે કહી શકાય કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. હવે મોટા ભાગના કિસ્સામાં ગતિ ઉર્જાનું સંરક્ષણ ન જ થાય, કારણ કે તમારે વચ્ચે ક્યારેક બ્રેક મારવી પડે, ઘર્ષણ, કોઈ વસ્તુ આડી આવી ગઈ, અથડામણ થાય. ગતિ ઉર્જાની એ ગતિ ઉર્જા છે, ઘણા 20 જૂલ રાખવાની ટ્રાયમાં ઘણા અથડામણ થાય, બરાબર છે. તો અથડામણ પછી વસ્તુ કેવી થઈ જાય? મોસ્ટલી સ્થિર થઈ જાય છે. તો આ કિસ્સામાં ગતિ ઉર્જા અચળ નથી, તો એ ગતિ ઉર્જાનું સંરક્ષણ થયું કહેવાય નહીં. હવે એક કામ વિચારો, હવે એક આગળ વિચારીએ આપણે. માનો કે કોઈ વસ્તુ છે એને હું 20 જૂલ જેટલી ગતિ ઉર્જાથી ઉપર મોકલું છું. શું કરું છું? મારી પાસે ગોળો છે, એ ગોળાને હું 20 જૂલ જેટલી ગતિ ઉર્જાથી ઉપર મોકલું છું. શરૂઆતમાં પદાર્થ જમીન પર છે, સ્થિતિ ઉર્જા 0 હશે. તો માનો શરૂઆતમાં ગતિ ઉર્જા કેટલી? 20 જૂલ. વસ્તુ હવે આપણે એક વસ્તુ ધાર લઈએ કે ઘર્ષણ બળ લાગતું નથી. કોનું ઘર્ષણ બળ? હવાનું. તો આપણે આમ કહી શકીએ કે ઘર્ષણ બળ હવાનું લાગતું નથી. એટલે માટે સાબિત શું થાય કે ભાઈ વસ્તુ જ્યારે ઉપર જશે ત્યારે એને જેટલી ગતિ ઉર્જા છે શરૂઆતમાં, એમાંથી કોઈ પણ પ્રકારની ગતિ ઉર્જા અથવા કોઈ પણ પ્રકારની ઉર્જા ઘર્ષણનો સામનો કરવામાં વેડફાશે નહીં. તો આપણે એમ ખબર છે આપણને કે વસ્તુ કાર્ય ઉર્જા પાવર ભણ્યા છે, એટલે વસ્તુ ઉપર જશે એટલે એની ગતિ ઉર્જા કેવી થાય? ઘટતી જાય ને સ્થિતિ ઉર્જા વધતી જાય. ધારો કે કોઈ સમયે ગતિ ઉર્જા 5 જૂલ છે, સ્થિતિ ઉર્જા કેટલી હશે? 15 જૂલ હશે. અને કુલ ઉર્જા કેટલી હશે? 20 જૂલ. કુલ ઉર્જા કેટલી હશે? 20 જૂલ. તો આ ગતિ ઉર્જા છે, આ સ્થિતિ ઉર્જા છે, અને આ છે કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા એમ કહી શકો. ધારો કે પદાર્થ સૌથી ટોચ પર પહોંચી ગયો, તો ટોચ પર પહોંચવા જ્યારે પહોંચશે તો ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ? 0 જૂલ. સ્થિતિ ઉર્જા કેટલી? 20 જૂલ. તો કુલ ઉર્જા કેટલી? 20 જૂલ. બેન સરવાળો, બરાબર. મને પદાર્થ નીચે આવે છે, જ્યારે નીચે આવે ધારો કે કોઈ સમય એવું થયું, આપણને ખબર છે વસ્તુ નીચે આવશે અને વેગ ધીમે ધીમે વધશે, એટલે ધીમે ધીમે ગતિ ઉર્જા વધશે અને ઊંચાઈ ધીમે ધીમે ઘટશે, એટલે સ્થિતિ ઉર્જા ઘટશે. ધારો કે કોઈ સમયે ગતિ ઉર્જા 10 જૂલ થઈ ગઈ, સ્થિતિ ઉર્જા 10 જૂલ થશે ને, અને કુલ ઉર્જા કેટલી હશે? 20 જૂલ. કેટલી હશે? 20 જૂલ. તો તમે જુઓ, શું ગતિ ઉર્જા અચળ છે? ના, ગતિ ઉર્જા અચળ છે. તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું કહેવાય નહીં. ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું કહેવાય નહીં. સંરક્ષણ થતું ખબર પડે કે નહીં? વસ્તુ અચળ હોવી જોઈએ, રાશિ અચળ હોવી જોઈએ. સ્થિતિ ઉર્જા અચળ છે, ના સ્થિતિ ઉર્જા પણ અચળ હતી, તો સ્થિતિ ઉર્જાનું પણ સંરક્ષણ કહેવાય નહીં. સ્થિતિ ઉર્જા પણ કન્ઝર્વેટિવ છે નહીં એમ કહી શકાય. આગળ વધીએ. કુલ ઉર્જા. જો કુલ યાંત્રિક ઉર્જા છે અથવા કુલ ઉર્જા જે છે એ અચળ જ છે. પદાર્થ ઉપર જાય કે નીચે જાય, એની ગતિ ઉર્જા વધે કે ઘટે, સ્થિતિ ઉર્જા ઘટે કે વધે, પરંતુ એની કુલ ઉર્જા હંમેશા કેવી રહી છે? અચળ રહી છે. એટલે કે આ કુલ ઉર્જા અચળ છે, એને કહેવાય કે ઉર્જાનું સંરક્ષણ થયું. તમને ખબર છે ઉર્જા સંરક્ષણનો નિયમ? ખબર છે ને શું છે ઉર્જા સંરક્ષણનો નિયમ? સિમ્પલ. કુદરતમાં કુલ જેટલી ઉર્જા છે એટલી જ ઉર્જા રહી. સિમ્પલ એકદમ કહું, ઉર્જા સંરક્ષણનો નિયમ કોને કહેવાય? તો કુદરતમાં જેટલી ઉર્જા છે એટલી ને એટલી ઉર્જા રહી છે. આપણે કોઈ જગ્યાએ ક્યારેય નવી ઉર્જા ઉત્પન્ન ન કરી શકીએ. તો ઘણા કંઈક સર આપણે ઉર્જા ઉત્પન્ન કરીએ, કોલસો બાળીએ છીએ, ઉર્જા ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રિસિટી. તો આપણે તમે તેમ કહો છો કે ઉર્જા ઉત્પન્ન ના થાય. અરે મેં થોડુંક ધ્યાનથી સમજો, મેં એમ કીધું નવી ઉર્જા ઉત્પન્ન ન થાય. તમે જે કોલસો બાળો છો અને ધારો કે એનાથી ટર્બાઇન પાણી ગરમ થઈને વરાળ બનશે, વરાળથી શું કરશે? સ્ટીમ ટર્બાઇન ફરશે, બ્લેડ ફરશે, એટલે આપણે શું જોડવું હોય? જનરેટર જોડ્યું છે. જનરેટર છે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરશે. તો ઘણા બધા પ્રોસેસ આવશે. સિમ્પલ આપણે એમ માનીએ કે કોલસો બળવાથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર છે. તો અહીંયા હકીકતે શું કોલસા પાસે કોઈ ઉર્જા હતી કે નહીં? થોડુંક વિચારો. કોલસો બળે તો ઉર્જા આપે છે. એક્ઝેક્ટલી દરેક વસ્તુ જે બળે છે, જેનું દહન થતું હોય, એની પાસે એક વેલ્યુ હોય જેને કહેવાય કેલોરીફિક વેલ્યુ. શું કહેવાય? કેલોરીફિક વેલ્યુ.
એટલે કે માનો કેલરીફિક વેલ્યુ મતલબ કે આમ એકમ આવો આવે કે 100 જૂલ પર ગ્રામ. મતલબ શું કહેવા માંગે કે આ જે વસ્તુ છે એ તમે 1 ગ્રામ વસ્તુ બાળો તમને 100 જૂલ ઉર્જા મળશે. બરાબર. કોઈ વસ્તુ ધારો કે આવી છે કે જેને હું 1 ગ્રામ બાળું છું તો મને 100 જૂલ ઉર્જા મળે તો અને એની કેલરીફિક વેલ્યુ કેટલી કહેવાય? 100 કહેવાય. સમજ પડે કે નહીં પડતી? ધારો કે પેલું પેટ્રોલ છે, પેટ્રોલની લગભગ કેલરીફિક વેલ્યુ આટલી હોય છે, 45,000 જૂલ પર કિલોગ્રામ, લગભગ આટલી હોય છે. કિલો જૂલ કે જૂલ આવે ખબર નહીં. મતલબ એમ થયું કે માનો કે આટલું છે, સપોઝ એક્ઝેક્ટલી આટલું છે, માની લો કદાચ. તો મતલબ એમ થયું કે 1 કિલોગ્રામ પેટ્રોલ બાળો તો આટલી ઉર્જા મને આપશે, આટલી ઉર્જા આપે. બરાબર છે. એક્ઝેક્ટલી આપણને વાપરવા થોડીક ઓછી મળે, કારણ કે અમુક જગ્યાએ લોસ થતા હોય એટલે આપણે એક્ઝેક્ટલી બધી જેટલી ઉર્જા પેટ્રોલમાં છે એ બધી આપણે વ્હીલમાં ટ્રાન્સફર કરી શકીએ અને વ્હીલને ફેરવવા માટે. તો ઉર્જા સંરક્ષણ શું કહે છે? હકીકત આપણે જે પેલી ઇલેક્ટ્રિસિટી મેળવી, ક્યાંથી મેળવી? આપણે કોલસાની કેલરીફિક એનર્જીનો યુઝ કર્યો. કોલસા પાસે જે કેમિકલ એનર્જી હતી, કોલસા પાસે જે રાસાયણિક ઉર્જા હતી, એનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી. તો તમે નવી ઉર્જા ઉત્પન્ન નથી કરી, તમે ખાલી એવી મિકેનિઝમ બનાવી, તમે કંઈક થિંકિંગ લેવા. બરાબર છે. તમે કઈ ટેકનોલોજી લેવા કે જેમાંથી તમે કોલસાની એક પ્રકારની ઉર્જા, કઈ ઉર્જા? કેમિકલ એનર્જી જે હતી કોલસાની, એનું તમે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કર્યું. ટૂંકમાં આજે કોલસાવાળી જે વાત છે એમાં સાબિત શું થાય કે કેમિકલ એનર્જી જે છે, કેમિકલ એનર્જી એનું કન્વર્ઝન થાય ઇલેક્ટ્રિક એનર્જીમાં. તો તમે કાંઈ નવી નથી કર્યું, તમે નવી ઉર્જા ઉત્પન્ન નથી કરી, તમે શું કર્યું છે? એક પ્રકારની ઉર્જા જે સંગ્રહાયેલી હતી એને બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ કરી. તો આ તો ઉર્જા સંરક્ષણ છે. મારી પાસે માનો કે કોલસા પાસે જેટલી ઉર્જા છે એટલી ઉર્જા, હવે ઇલેક્ટ્રિસિટી છે, હા અમુક વચ્ચે અમુક ઉર્જાની લોસ થઈ ગયો હશે, એ તમે ડાયરેક્ટ વાપરી ના શકો. બરાબર છે. તો ઉર્જા સંરક્ષણ શું કહે છે? ઉર્જા, નવી ઉર્જા ઉત્પન્ન ના કરી શકાય કે ઉર્જાનો નાશ પણ શક્ય નથી, ઉર્જાનું સર્જન શક્ય નથી અને ઉર્જાનો વિનાશ પણ શક્ય નથી. તો આપણે કરી શું શકીએ? આપણે માત્ર એક પ્રકારની ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ કરી શકીએ. હવે આ નિયમ તમને વ્યવસ્થિત સમજાય જેવો હોવો જોઈએ, યાદ પણ રહી જવો જોઈએ. ફરીથી બોલું છું, ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે કે ઉર્જા છે એ નવી ઉર્જાનું ઉત્પન્ન પણ નહીં થઈ શકે કે ઉર્જા જે છે એનો નાશ પણ ના થઈ શકે. હંમેશા શું થાય? એક પ્રકારની ઉર્જાનું બીજી પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આપણે જે પ્રકારની એનર્જીની જરૂર છે એ પ્રકારની એનર્જી બીજી બધી વસ્તુમાંથી મેળવશું, અલગ અલગ રીતે મેળવીશું. બરાબર. તો આ હતો ઉર્જા સંરક્ષણનો નિયમ. મતલબ નિયમ શું કહેવા માંગે છે કે કુદરતની કુલ ઉર્જા અચળ છે. ઇન શોર્ટ, કુદરતની કુલ ઉર્જા અચળ છે. આખી કુદરત જે છે, બરાબર છે, નેચર, એમાં જેટલી ઉર્જા સંગ્રહાયેલી છે કે તમને રનિંગ અવસ્થામાં મળે છે એ બધાનો સરવાળો કેવો હોય? અચળ હોય. બરાબર છે. હા, કેમિકલ એનર્જી, જો કેમિકલ એનર્જી છે ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતરણ પામી તો કેમિકલ એનર્જી ઘટી ગઈ અને ઇલેક્ટ્રિક એનર્જી વધી ગઈ. તો અહીંયા આની બેનો જે સરવાળો થશે એ બનશે કુલ ઉર્જા, અને એ કેવી હંમેશા અચળ હોય. તો આ હતું ઉર્જા સંરક્ષણનો નિયમ. તો હું તમને શું સમજું? સંરક્ષણ કોને કહેવાય? ખબર પડી? સમજ? સંરક્ષણ એટલે મતલબ જે રાશિ જે છે અચળ હોવી જોઈએ. તો વેગમાન સંરક્ષણ કોને કહેવાય? બોલો, વેગમાન સંરક્ષણ કોને કહેવાય? અરે વેગમાન અચળ રહેવું જોઈએ. વેગમાન જો અચળ રહેતું હોય તો એને વેગમાનનું સંરક્ષણ કહેવાય. હવે આપણે આનો સંઘાતમાં કેવો ઉપયોગ કરું? સમજો. હવે સમજો, હવે ચેપ્ટર સ્ટાર્ટ થયું. ફરીથી બોલું છું, હજી આપણે મેં કાંઈ ભણાવ્યું જ નથી એમ માનો. હજી મેં શું સમજાવ્યું? ખાલી વેગમાન અને વેગમાનના સંરક્ષણમાં ખાલી સંરક્ષણ શબ્દ સમજાવ્યો છે. આપણે આ પણ સમજવાનું બાકી. ચલો આપણે સમજીએ. એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો સમજો કે ગોળો છે અને આ જે દોરું છું આકૃતિ એ તમને બહુ દેખાશે. એક ગોળો છે, એનું દળ m1 છે, ધારો કે એનો વેગ v1 છે અને એક રસ્તા પર ગતિ કરે છે. એક જ રસ્તા પર ગતિ કરે છે, બે ગોળાઓ. એમાં બીજો ગોળો જે છે, આગળનો ગોળો, એનું દળ m2 છે અને વેગ v2 છે. બંને વચ્ચે થઈ ગયો સંઘાત. શું થઈ ગયો? સંઘાત. કારણ શું? v1 મોટો હતો અને v2 નાનો હતો. માનો કે એક જ રસ્તો છે, એક વસ્તુ આગળ છે v2 વેગ, દળ m2, એની પાછળ એક m1 દળની v1 વેગ ધરાવતી વસ્તુ છે. અને જો પાછળની વસ્તુનો વેગ આગળની વસ્તુ કરતાં વધારે હોય અને એમ કીધું કે બેને ભાઈ ચાલ્યા જ કરવાનું છે, આને v1 વેગથી આગળ ચાલવાનું છે અને v2 વેગથી આગળ ચાલવાનું, તો આપણે ખબર છે ધીમે આનો વેગ વધારે છે એટલે બે વચ્ચે ધીમે ધીમે અંતર ઘટતું જશે. સાપેક્ષ વેગમાં શું થાય? આનો સાપેક્ષ વેગ આના કરતાં કેવો છે? વધારે છે. અને આની કમ્પેરિઝનમાં આનો વેગ વધારે છે. ધીમે ધીમે આ નજીક જશે અને એક સમય એવો આવશે બંને વચ્ચે શું થઈ ગયો? સંઘાત. બંને વચ્ચે જયારે સંઘાત થશે તો કંઈક આવું કંઈક થશે. બંને ગોળા છે, એનું દળ m1 છે, આનું દળ m2 છે. બરાબર છે. તમને નેક્સ્ટ લેક્ચરમાં જોવા મળશે વચ્ચે શું થાય. બરાબર છે. તો અત્યારે એવું ડિસ્કસ નહીં કરું બંને વચ્ચે શું થાય અને શું કરશે. બંને વચ્ચે સંઘાત થશે, પછી બે ગોળા છૂટા પડી જશે. ધારો કે સંઘાત બાદ પહેલો ગોળો છે, હવે એવું જરૂરી નથી કે પહેલો ગોળો સંઘાત પહેલાં છે. સંઘાત એટલે અથડામણ, ભટકાવવું. સાદી ભાષામાં સંઘાતનો શું મતલબ થાય? ભટકાવવું અથવા અથડાવવું. તો આપણે ટેકનિકલી ફિઝિક્સની ભાષામાં સંઘાત જ બોલશું. તો બે વચ્ચે સંઘાત થયો, અથડામણ થઈ, ભટકાણા બે. એટલે એવું જરૂર નથી કે પહેલા પદાર્થનો જેટલો વેગ હતો એટલો જ હવે રહેશે અને બીજા પદાર્થનો પણ સંઘાત પહેલાં જેટલો વેગ હતો એટલો જ તે સંઘાત પછી વેગ રહેશે. આ દળ આપણે એવું વાંચું, દળ કેવા છે? અચળ. તો ધારો કે પહેલો ગોળો છે એનું દળ m1 જ રહી છે અને જે બીજો ગોળો છે એનું દળ m2 જ રહી છે. બરાબર. તો હવે ધારો કે આનો વેગ v1 માંથી થઈ ગયો v1 ડેશ અને આજે બીજો ગોળો છે એનો વેગ થઈ ગયો v2 માંથી v2 ડેશ. તો સર આમાં સંરક્ષણ ક્યાં થયું? ચલો એ સમજીએ આપણે. હવે કોના સંરક્ષણની વાત થાય છે? વેગમાનના સંરક્ષણની.
બરાબર છે. તો ચલો આનું વેગમાન કેટલું? આનું વેગમાન m1v1 અને આપણે એક જ દિશા જો ધારો કે સદિશ લખી નાખે m1 સદિશ v1. આનું વેગમાન કેટલું? m2 સદિશ v2. આનું વેગમાન કેટલું? સંઘાત બાદ m1 સદિશ v1 ડેશ. આનું વેગમાન કેટલું? m2 સદિશ v2 ડેશ. આટલી ખબર પડી. સંરક્ષણ ક્યાં થયું એ સમજવા માટે તમારે પાછળ લઈ જવું પડશે, બરાબર, પાછળના સૂત્રમાં. તો આટલું યાદ રાખજો કે આપણે છેલ્લે અહીંયા બતાવ્યું હતું, હમણાં પાછું અહીંયા આપણે જરૂર પડશે, બરાબર. ચલો આગળ સમજીએ આપણે. તો હવે આપણે એ સમજીએ વેગમાન સંરક્ષણ કેવી રીતે થાય. ચલો હમણાં આપણે સૂત્ર જોયું હતું કે ડેલ્ટા પી સદિશ ડેલ્ટા પી બરાબર શું હતું? સદિશ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. તમને સંરક્ષણ પરથી એ પણ ખબર પડી ગઈ છે કે સંરક્ષણ એટલે શું થાય? અચળ રહેવું. વિચારો, વેગમાનનું સંરક્ષણ શું લખું છું? વેગમાનનું સંરક્ષણ મતલબ શું થાય? સિમ્પલ એક રીતે આમ કહી શકાય કે વેગમાન અચળ હોય, વેગમાન બદલતું ના હોય, વેગમાનમાં કોઈ ફેરફાર ન આવતું, એને કહેવાય વેગમાનનું સંરક્ષણ. તો વિચારો, વેગમાનમાં ફેરફાર ક્યારે ન આવે? વેગમાનમાં ફેરફાર ક્યારે ન આવે? અથવા એમ કહી શકાય કે વેગમાનનો ફેરફાર ઝીરો ક્યારે હોય? તો હું અહીં લખું છું વેગમાન અચળ હોય તો વેગમાનનો ફેરફાર ઝીરો થાય કે ન થાય? સમજ પડે કે નહીં? એમ કહું છું વેગમાનનું સંરક્ષણ થાય છે, એટલે કે વેગમાન અચળ હશે તો વેગમાન બદલતું નહીં હોય, વેગમાનમાં કોઈ ફેરફાર થતો નહીં હોય તો વેગમાનનો ફેરફાર કેટલો આવે? ઝીરો આવે. મૂકો કિંમત ડેલ્ટા પી બરાબર ઝીરો મૂકો, શું સાબિત થયું? ઝીરો ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. હવે શું સમય ઝીરો હોય? સમય તો સતત વધે જ છે, બરાબર, સમય તો સતત વધે છે. તો સમય ઝીરો ન હોય તો સમય ઝીરો શું હોય? બળ. સાબિત શું થાય? એફ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. મતલબ શું થાય? પરિણામી, ભાઈ આ જે પેજ છે ને બહુ મહત્વનું પેજ છે, બરાબર, ધ્યાનથી સમજો. પરિણામી બાહ્ય બળ શૂન્ય. તો આ બહુ મહત્વની કન્ડિશન આવી ગઈ વેગમાન સંરક્ષણની. તો વેગમાન સંરક્ષણ એટલે શું થાય? વેગમાન અચળ હોવું, વેગમાન ના બદલાવવું, વેગમાનમાં કોઈ ફેરફાર ન હોય. તો વેગમાનમાં જો કોઈ ફેરફાર નહીં હોય તો વેગમાનમાં ફેરફાર ડેલ્ટા પી બરાબર શું આવે? ઝીરો. તો જો બરાબરની આ બધા ઝીરો મૂકો જ છે આમ તો આ ઝીરો ક્યારે આવે? તો ઝીરો બરાબર એફ ઇન્ટુ ડેલ્ટા ટી છે. હવે આપણને ખબર છે કોઈ પણ બે વસ્તુનો ગુણાકાર ઝીરો ક્યારે આવે? બેમાંથી ઓછામાં ઓછી એક વસ્તુ તો ઝીરો હોવી જ જોઈએ. સમય તો હાથ ઊંચા કરી દીધા, ભાઈ હું ઝીરો થાય નહીં, હું તો સતત રજા જ કરીશ. તો રસ્તો કોની પાસે છે? એફ પાસે. એફને ઝીરો થવું જ પડે. તો સાબિત એવું થયું કે વેગમાનનું સંરક્ષણ ક્યારે થાય? યાદ રાખજો, લખી નાખજો બુકમાં કે વેગમાનનું સંરક્ષણ તો જ થાય કે જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો. અથવા તમે એમ કહી શકો કે જો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એનું વેગમાન અચળ રહેશે અથવા એના વેગમાનનું સંરક્ષણ થશે. સમજ પડે કે ના પડે? તો વેગમાનના સંરક્ષણ થવા માટેની આ જરૂરી કન્ડિશન. જો વસ્તુ પર પરિણામી બાહ્ય બળ લાગતું હોય તો વેગમાન ઝીરો નહીં થાય. તો શું લાગશે? આઘાત લાગશે. કેટલો આઘાત લાગે? ખબર છે? આટલો આઘાત લાગશે. સમજ પડે કે ના પડે? અને જો બળનો આઘાત ઝીરો હોય તો પણ આ જ વસ્તુ થઈ, કારણ કે બળનો આઘાત શું છે? વેગમાનનો ફેરફાર છે. વેગમાનનો ફેરફાર ઝીરો એટલે કે બળનો આઘાત પણ ઝીરો. બળનો આઘાત ઝીરો ક્યારે થાય? બળ ઝીરો થાય તો બધી એક વસ્તુ એક ભેગી થાય છે. સમજ પડે કે નહીં? બધી એકને એક વસ્તુ જ બોલું છું. એટલે કે સાબિત એવું થયું કે પદાર્થ પર પરિણામી બાહ્ય બળ પદાર્થ પર પરિણામી બાહ્ય બળ લાગતું જ ના હોય તો જ પદાર્થના વેગમાન અચળ રહેશે અને તો જ વેગમાનનું સંરક્ષણ થાય. તો આ કન્ડિશન તમારે યાદ રાખવાની છે. હવે વિચારો, હમણાં જ આપણે જોયેલું કે ગોળો ગતિ કરતો હતો, એનું વેગ હતું, એનું દળ હતું m1, એનો વેગ હતો v1, બરાબર છે. બીજો ગોળો હતો, એનું દળ હતું m2, એનો વેગ હતો v2, બરાબર છે. બંને વચ્ચે સંઘાત થયો. સંઘાત થવાથી પહેલો ગોળો છે એનું દળ એમને જ રહ્યું m1, પણ એનો વેગ થઈ ગયો v1 ડેશ. અને બીજો જે ગોળો છે એનું દળ m2 હતું અને વેગ થઈ ગયો હવે v2 ડેશ. તો પહેલા વેગ v1, હવે v1 ડેશ, બીજાનો વેગ v2, સંઘાત બાદ v2 ડેશ. તો સર તમે તો એવું કીધું પરિણામી બાહ્ય બળ લાગવું ના જોઈએ. જ્યારે બંને વચ્ચે સંઘાત થાય ત્યારે કેવું થાય? જો આવું, પહેલો ગોળો અહીંયા પાછળ છે, બીજો ગોળો આગળ, સપોઝ આવું છે. આ પહેલો ગોળો છે, બીજો ગોળો છે. સંઘાત થયેલે શું થાય? બંને એકબીજા પર બળ લગાડે કે ના લગાડે? 100%. પહેલો ગોળો છે એ બીજા ગોળા પર ધારો કે એફ બળ લગાડે છે, તો બીજો ગોળો છે એ પણ પહેલા ગોળા પર એફ બળ લગાડે કે ના લગાડે? તો અહીંયા તો બળ લાગે છે. ઘણા કહે છે પરિણામી બળ ઝીરો થયું. અરે આખા તંત્રનું થાય. હું એકની વાત કરું. સપોઝ પહેલો ગોળો, ચલો, તો પહેલા ગોળા પર કોઈ બળ લાગે છે? હા લાગે છે. કેટલું બળ લાગે છે? એફ. કેટલું બળ લાગે છે? એફ. તો શું પહેલા ગોળાના વેગમાનનું સંરક્ષણ થાય? ના થાય. કેમ? પહેલા ગોળાનું જો વેગમાન અચળ કરવું હોય તો એના પર કોઈ બાહ્ય બળ લાગવું જોઈએ નહીં. અહીંયા તો પહેલા ગોળા પર બળ લાગે છે. કેટલું બળ લાગે છે? એફ. તો તમે એમ ન કહી શકો કે પહેલા ગોળાનું વેગમાન અચળ હશે. કેમ? પહેલા ગોળા પર બળ લાગે છે. ભાઈ ધ્યાનથી સમજજો હું શું બોલું છું. પહેલા ગોળા પર બાહ્ય બળ લાગે છે, પરિણામી બાહ્ય બળ એફ છે, એટલા માટે એનું વેગમાન સંરક્ષણ કહી શકાય નહીં, એનું વેગમાન અચળ કહી શકાય નહીં, કારણ કે એના પર પરિણામી બાહ્ય બળ લાગે છે. એ જ રીતે બીજા ગોળા પર પણ પહેલો ગોળો બળ લગાડે છે. જેટલું બીજો ગોળો પહેલા ગોળા પર બળ લગાડે એટલું જ તે પહેલો ગોળો બીજા ગોળા પર બળ લગાડે. તો અહીંયા બીજા ગોળા પર પણ બળ લાગે છે. તો બીજા ગોળા પર બળ લાગે છે,
મતલબ એમ થયું બીજા ગોળા પર વેગમાન શૂન્ય થશે નહીં, સોરી વેગમાનનો ફેરફાર. કેમ? અરે પરિણામી બાહ્ય બળ 0 હોય તો જ વેગમાન અચળ હોય. તો એમ કહી શકો કે બીજા ગોળાનું પણ વેગમાન અચળ નથી. તમને દેખાય છે જો પહેલા ગોળાનું વેગમાન અચળ છે ના. કેમ? એનું બળ, એના પર બળ લાગે છે. પહેલા કેટલું વેગમાન હતું આનું? m1 v1. કેટલું હતું વેગમાન? m1 v1. કેટલું વેગમાન થઈ ગયું? m1 v1 ડેશ. તો પહેલા ગોળાનું વેગમાન બદલે છે, મતલબ એમ 100% સાબિત થાય કે પહેલા ગોળા પર બળ લાગતું જ હશે. અને એ જ રીતે જો બીજા ગોળાનું વેગમાન કેટલું હશે? વેગમાન કોને કહેવાય? દળ ગુણ્યા વેગ. તો કેટલું દળ છે એનું? m2. વેગ કેટલો? v2. તો બીજા ગોળાનું વેગમાન પહેલા કેટલું હતું? m2 v2. હવે કેટલું છે? m2 v2 ડેશ. તો પહેલા v2 હતા, v2 ડેશ થઈ ગયા. તો વેગમાન બદલું, વેગ બદલું એટલે વેગમાને બદલશે. પહેલા વેગમાન હતું m2 v2, હવે છે m2 v2 ડેશ. તો બીજા ગોળાનું વેગમાન પણ અચળ નથી. કારણ શું છે? બીજા ગોળા પર બળ લગાડે છે પહેલો ગોળો. સમજ પડે કે નહીં? પરંતુ જો હું આખા બે ગોળાને તંત્ર ધારી લઉં, સુધારી લઉં તંત્ર, બંને ગોળા મારા માટે એક તંત્ર છે. અંદર ભલે ગમે ઢીશું કરે, પરંતુ આખા તંત્ર પર કોઈ બળ લાગે છે? જુઓ તો તંત્ર પર કોઈ બળ લાગે? ઘણા કહેશે હવા બળ લગાડે. સાચી વાત છે, હવા બળ લગાડે, ઘર્ષણ બળ. પછી ઘણા એમ કહેશે રસ્તો બળ લગાડે. 100% લગાડે. પણ આપણે એવું માની લઈએ કે હવાનું ઘર્ષણ બળ નથી, હવાનું ઘર્ષણ બળ નથી, અને પછી રસ્તાનું પણ ઘર્ષણ બળ નથી, રસ્તાનું ઘર્ષણ બળ નથી. તો આ જે તંત્ર છે એ તંત્ર પર કોઈ બળ લાગે છે? ના, લાગતું નથી. તો તંત્રનું વેગમાન અચળ રહે. કેમ? કોઈ પણ વસ્તુ છે નાની મોટી ગમે એટલી ભેગી કરો તો વાંધો નહીં, એના પર પરિણામી બાહ્ય બળ 0 થાય તો એનું વેગમાન અચળ રહે કે વેગમાનનું સંરક્ષણ થાય. તો એ જુઓ તો મારા માટે પહેલો અને બીજો ગોળો તંત્ર થઈ ગયા. તંત્રની અંદર ભલે બળ લાગે, એને આંતરિક બળ કહેવાય. શું લખ્યું છે? બાહ્ય બળ. આ તમે ખાલી એકલો ગોળો લ્યો, પહેલો ગોળો લ્યો, તેના પર બીજો ગોળો બળ લગાડશે f. તો આ પહેલા ગોળા માટે f છે એ બાહ્ય બળ છે. એ જ રીતે બીજો ગોળો ખાલી એકલો લ્યો, બીજું બધું ભૂલી જાઓ. તો બીજા ગોળા પર બળ લાગતું છે કેટલું? f. તો બીજા ગોળા પર f બળ લાગે તો બીજા બળ, આજે f છે બીજા ગોળા માટે કેવું બળ છે? બાહ્ય બળ છે. પરંતુ બેન ભેગા કરી દો તો જુઓ તો આ મારા માટે શું થઈ ગયું? આજે બોક્સ છે શું થઈ ગયું? તંત્ર થઈ ગયું. તંત્ર શું થાય? એક ગોળો બીજા ગોળા પર બળ લગાડે, બીજો ગોળો પહેલા ગોળા પર બળ લગાડે, અને બંને બળ કેવા છે? સરખા મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો પરિણામી બળ કેટલું? 0. તો આખા તંત્ર માટે પરિણામી બળ 0 છે. પહેલા ગોળા માટે પરિણામી બળ 0 નથી. તો એમ કહી શકો પહેલા ગોળાનું વેગમાન સંરક્ષણ થતું નથી. એ જ પ્રમાણે બીજા ગોળા પર પરિણામી બળ લાગે છે એ શૂન્ય નથી. એટલા માટે બીજા ગોળાનું પર વેગમાન સંરક્ષણ થતું નથી. પરંતુ બંને ગોળાને ભેગા કરો તો જે તંત્ર બન્યું એ તંત્ર પર પરિણામી બાહ્ય બળ 0 થાય છે. એટલા માટે તમે એમ કહી શકો કે આખા તંત્રનું વેગમાન સંરક્ષણ થાય. તો આપણે જે નિયમ વાપરશું સંરક્ષણ દરમિયાન, સંઘાત દરમિયાન, એ કોના માટે વાપરશું? આખા તંત્ર માટે. હવે તંત્રનું વેગમાન સંરક્ષણ એટલે શું થાય કે વેગમાન અચળ રહ્યું. વેગમાન અચળ બે કેસમાં રહ્યું. આ કેસ કેવો છે? સંઘાત પહેલાનો કેસ છે. આ કેસ છે સંઘાત પહેલાનો, અને આ કેસ છે સંઘાત બાદનો. મતલબ શું થયું? આનું વેગમાન ધારો કે 10 હતું, આનું વેગમાન ધારો કે 20 હતું. સંઘાત પછી ધારો કે આનું વેગમાન 15 થઈ ગયું, તો આનું વેગમાન 15 થશે. તો એ કુલ વેગમાન કેટલું? તંત્રનું આખાનું. આ 10 હતું 15 થયું, તો પહેલા ગોળાનું વેગમાન અચળ નથી. આ 20 હતું એનું 15 થઈ ગયું, તો બીજા ગોળાનું પણ વેગમાન અચળ નથી. પણ આખા તંત્રનું જુઓ, આખા તંત્રનું કુલ વેગમાન કેટલું? 10 + 20. ધારો કે એક દિશામાં છે બધા, તો 10 + 20 કુલ કેટલું વેગમાન થાય? 30 થાય. કેટલું થાય છે? કુલ 30. તો અહીંયા પણ સંઘાત બાદ પણ વેગમાન 30 જ હશે. કેમ? તંત્ર પર કોઈ બળ લગાડતું જ નથી, તો તંત્રનું વેગમાન ક્યાંથી બદલે? તો સાબિત શું થયું? જે સેન્ટેન્સ લખું છું બહુ આઈએમપી સેન્ટેન્સ યાદ રાખો. તંત્ર માટે વેગમાન સંરક્ષણ પરથી, તંત્ર માટે વેગમાન સંરક્ષણ પરથી સાબિત શું થયું? તંત્ર પર પરિણામી બાહ્ય બળ કેવું છે? 0. તો સાબિત થાય. શું સાબિત થાય? તંત્રનું વેગમાન અચળ હોય. આવું સાબિત થાય કે ન થાય? તેના પછી આપણે લખીશું કે તંત્રમાં બે કેસ આવશે, સંઘાત પહેલાનો સંઘાત પછીનો. લખાઈશું અહીંયા. માટે સાબિત થયું તંત્રનું, આ સેન્ટેન્સ આઈએમપી દાખલા ગણવા માટે મોસ્ટ આઈએમપી. તંત્રનું સંઘાત પહેલાનું વેગમાન ઇઝ ઇક્વલ ટુ તંત્રનું સંઘાત બાદનું વેગમાન. ક્યારે આવું કહી શકો? તંત્ર પર પરિણામી બાહ્ય બળ 0 હોય તો. જો તંત્ર પર ઘર્ષણ બળ લાગતું હોય તો બાહ્ય બળ લાગે છે, તો તમે આ નિયમ યુઝ કરી શકો નહીં. આપણે જેટલા બી દાખલા ગણશું, દાખલામાં એવું માનશું કે તંત્ર પર પરિણામી બાહ્ય બળ 0 છે, તો જ આપણે તંત્ર માટે વેગમાન સંરક્ષણ વાપરી શકશું. આ નિયમ આઈએમપી. તંત્રનું સંઘાત પહેલાનું વેગમાન બરાબર તંત્રનું સંઘાત બાદનું વેગમાન. તો 4 સેન્ટેન્સ, આમ તો એક જ સેન્ટેન્સ જે છે એ તમારે યાદ રાખવાનું છે. તો જુઓ આપણે જ્યાં છોડ્યું હતું ને મેં તમને કીધું હતું, તંત્રનો પ્રારંભ, આનું વેગમાન કેટલું? m1 v1 લખેલું છે અહીંયા. આનું વેગમાન m2 v2. આખા તંત્રનું વેગમાન કેટલું?
m1 સદિશ v1 કેટલું m1 સદિશ v1 પ્લસ m2 સદિશ v2. આ થઈ ગયું આખા તંત્રનું વેગમાન. ક્યારનું? સંઘાત પહેલાનું વેગમાન. ચલો સંઘાત બાદ આનું વેગમાન કેટલું? m1 v1 ડેશ લીખું છે અહીંયા. આનું વેગમાન કેટલું? m2 v2 ડેશ. તો બેનું ભેગું કેટલું વેગમાન તંત્રનું આખાનું સંઘાત બાદનું m1 સદિશ v1 ડેશ પ્લસ m2 સદિશ v2 ડેશ. એવું માની લે જે સપાટી છે બધી કેવી છે? લીસી સપાટી છે અને બીજો કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વેગ કે બળ લાગતું નથી પરિણામી બાહ્ય બળ. તો શું થશે? તો આપણને ખબર છે તંત્રનું વેગમાનનું સંરક્ષણ થશે, કારણ કે તંત્ર પર કોઈ પરિણામી બાહ્ય બળ લાગતું નથી, એટલે કે તંત્રનું વેગમાન અચલ રહેશે. લખાઈશું એમ તંત્રનું સંઘાત પહેલાનું વેગમાન બરાબર તંત્રનું સંઘાત બાદનું વેગમાન. સૂત્ર મળી ગયું. શું મળી ગયું? તંત્રનું ધારો કે બે પદાર્થો આવશે m1 v1 પ્લસ m2 v2, 3 વધતો આવત m1 v1 પ્લસ m2 v2 પ્લસ m3 v3 ડોટ 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 mn vn જેટલા પદાર્થ માટે લખાઈ શકાય ઇઝ ઇક્વલ ટુ સંઘાત બાદ શું લખાય? m1 v1 ડેશ પ્લસ m2 v2 ડેશ પ્લસ ડોટ 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 mn vn ડેશ. સમજ પડે કે ન પડે? તો આ થઈ ગયો વેગમાન સંરક્ષણનો નિયમ. કોના માટે? તંત્ર માટે. તમે કોઈ એકલા પદાર્થ માટે ક્યારે વાપરી શકો? જો એકલા પદાર્થ પર કોઈ બળ લાગે નહીં. તો આપણે એકલા પદાર્થ પર બળ લાગશે, પહેલો પદાર્થ બીજા પર લગાડે, બીજો પદાર્થ પહેલા પર લગાડે, તો તમે એકલા પદાર્થ માટે વેગમાન સંરક્ષણ વાપરી શકશો નહીં. કોના માટે વાપરી શકીએ આપણે? આખા તંત્ર માટે. તો નિયમ બહુ આઈએમપી છે, નિયમ યાદ રાખવો અને એના દ્વારા દાખલા 100% પૂછાય જ છે. મેં તમને પહેલાં કીધું, જો આ વસ્તુ નહીં સમજાણી હોય તો થોડુંક એને પાછું રિવિઝન કરીને જુઓ, 100% સમજાઈ જશે. બરાબર છે? કારણ કે આ વસ્તુ સમજાશે તો જ આગળ દાખલા આવડશે. બરાબર? તો આપણે અહીંયા વેગમાન સંરક્ષણ પૂરું થાય છે અને આના પરથી આપણે નેક્સ્ટ થિયરી ભણશું. એ છે સંઘાતના પ્રકાર. શું છે? સંઘાતના પ્રકાર. ચલો આપણે આના પછી આ થિયરી ભણશું. તો જે પહેલા પ્રકાર પાડશું આપણે, એ પાડશું આપણે દિશાના આધારે. દિશાના આધારે સંઘાતના પ્રકાર. એમાં 3 ટાઈપના સંઘાત આવશે. હું તમને આ લેક્ચરમાં સંઘાતના પ્રકાર વિશે બહુ ઉપર છેલ્લી માહિતી આપું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના વિશે બહુ ડિટેલમાં ચર્ચા કરીશું. ત્યારે આપણે જોશું કે સંઘાતના પ્રકાર કઈ રીતે પડે છે અને શેના આધારે પ્રકાર પડે છે. અત્યારે ખાલી માત્ર હું બસ જસ્ટ ઓવરવ્યૂ આપું છું. તો દિશાના આધારે 3 પ્રકાર છે. એક તો 1 ડાયમેન્શન સંઘાત, 2 ડાયમેન્શન સંઘાત અને 3 ડાયમેન્શન સંઘાત. ચલો 1 ડાયમેન્શન સંઘાત કોને કહેવાય? એક એક્ઝામ્પલથી સમજાવું. માનો એક રસ્તો છે અથવા એક પાતળી પટ્ટી છે, બહુ નાનકડી પટ્ટી. માનો કે એમાં એક માર્બલ મૂકેલી છે લખોટી. બરાબર છે? આગળ એક બીજી માર્બલ છે. માનો કે આગળની માર્બલ સ્થિર છે, આપણને ખબર છે. હવે આ પટ્ટી જે છે, સોરી આ જે માર્બલ જે છે એને આપણે ધક્કો મારી એટલે શું થશે? એને વેગ મળશે. વેગથી આગળ વધી વધીને શું કરશે? એ આગળની માર્બલને અથડાશે. અથડાયા બાદ શું થશે? કે આજે આગળની પાછળની જે માર્બલ છે, સપોઝ 1 ને 2 નંબર આપી દઉં, એ ધારો કે આગળ વધી અહીંયા વેગથી, અમુક વેગથી, અને જે આગળની બીજા નંબરની માર્બલ છે એ પણ આગળ વધશે. ટૂંકમાં અહીંયા એને ગતિ કરવા માટે એક જ દિશા છે. જુઓ, એક જ દિશા છે. ધારો કે આને એક્સ કહી દઉં તો કાં તો માર્બલ છે ઋણ એક્સમાં જઈ શકે અને કાં તો માર્બલ ધન એક્સમાં જઈ શકે. ટૂંકમાં જે લખોટી છે એને ગતિ કરવા માટે માત્ર એક જ દિશા છે, અથવા બંનેના વેગ માત્ર એક જ દિશામાં છે. એક દિશા કરવામાં 2 ભાગ પડશે પાછા. કયા? ધન એક્સ અને ઋણ એક્સ. બરાબર છે? તો સમજ પડે આમાં શું થાય? આ થઈ ગયો 1 ડાયમેન્શન સંઘાત. 2 ડાયમેન્શન સંઘાત તો તમને એક્ઝામ્પલ આપું તો શું થાય? માનો કે તમારું જે ઘરનું ફર્શ છે અથવા જે ફ્લોર જે છે, માનો કે લખોટી પડેલી છે, માર્બલ પડેલી છે. માનો કે એક બીજી લખોટી છે, એ પર આ પ્રમાણે આવીને આને ધક્કો માર્યો પાછળથી, આપણે પાછળ પડેલી છે, આગળ ગતિ કરશે, બંને અથડાશે. માનો કે આ જે માર્બલ છે એ અમુક સમય બાદ આ પ્રમાણે ગતિ કરે છે અને આ જે માર્બલ છે ધારો કે અમુક સમય બાદ આ પ્રમાણે ગતિ કરે છે. માનો કે આ રીતે. તો જો અહીંયા આ જે બીજી માર્બલ છે અને 1 અને 2 કહી દઉં, આ 2 ને 1. તો જે અહીંયા માર્બલ જે છે કોઈ પણ લઈ લો, એક પહેલી એક બીજી, એનો ટૂંકમાં જુઓ, ધારો કે આપણે આ માટે ધન એક્સ, આ એક્સ દિશા છે ને આ વાય દિશા છે, તો એનો વેગ જો કઈ દિશામાં છે? ઋણ એક્સમાં છે અને ધન વાયમાં છે. આનો વેગ ક્યાં છે? ધન એક્સમાં છે અને ધન વાયમાં છે. ટૂંકમાં એક સાથે 2 દિશામાં વેગ બદલે છે. એના ટૂંકમાં જ્યારે વેગ છે એ માત્ર એક જ દિશામાં હોય અથવા સંઘાત એક દિશામાં થાય તો એને કહેવાશે 1 ડાયમેન્શન સંઘાત. અહીં સંઘાત થયા પછી વસ્તુ જે છે, જે ગોળાઓ જે છે અથવા લખોટીઓ જે છે, પદાર્થો જે છે, એક કરતાં વધુ દિશામાં ગતિ કરે એક સાથે. બરાબર છે? એટલે કે એનો જે વેગ છે એના બે ઘટક પડતા હોય. એ જો વેગનો એક જ ઘટક પડે છે, એક્સ અથવા વાય અથવા ઝેડ. અહીંયા 2 ઘટક પડે, કાં તો એક્સ વાય, કાં તો વાય ઝેડ અથવા કાં તો ઝેડ એક્સ. તમે કઈ પ્રમાણે દિશા ધારી છે એના આધારે પ્રકાર પડશે. તો આ થઈ ગયો 2D સંઘાતનો ઉદાહરણ. તમને સમજાતું હશે, આ સિમ્પલ વસ્તુ છે. બરાબર છે? લાસ્ટ વાત કરીએ 3D સંઘાતની. 3D સંઘાતમાં શું થાય? માનો કે કોઈ એક એક્ઝામ્પલથી સમજાવી દઉં કે કોઈ લોલક બનાવ્યું. લોલક તો બધાને ખબર છે કે પ્રમાણે. તો એક લોલક બનાવ્યું આપણે. માનો કે લોખંડ જે લોલક જે છે, બરાબર છે, એનો ગોળો હવામાં લટકે છે. હવે તમે માનો કે બીજી લખોટી છે અને મારો એટલે શું થશે? એનું શું થશે? એનો વેગ બદલશે. ધારો કે ત્રાસો આમ આ પ્રમાણે બદલે છે તો ટૂંકમાં આ પ્રમાણે ગતિ કરશે, આ પ્રમાણે. બરાબર? ટૂંકમાં અહીંયા શું થાય? અહીંયા એની ઊંચાઈ બદલે છે, એનો એક્સઆઈ બદલે, એક્સએમ પણ બદલે છે, વાયએમ પણ બદલે છે. ટૂંકમાં 3 આમ બદલે છે. ટૂંકમાં અહીંયા એનો વેગ જે છે એ એક્સ દિશામાં, વાય દિશામાં અને ઝેડ દિશામાં, 3 દિશામાં બદલે છે. ટૂંકમાં આ સંઘાત થશે 3 ડાયમેન્શન સંઘાતનું એક્ઝામ્પલ. તો સંઘાત મેં કીધું એ પ્રમાણે 1 ડાયમેન્શન હોઈ શકે, 2 ડાયમેન્શન હોઈ શકે અને 3 ડાયમેન્શનમાં હોઈ શકે. એક્ઝામ્પલથી યાદ રાખો એટલે આરામથી યાદ રહી જાય. એક્ઝેક્ટલી વ્યાખ્યા કરી આવી થાય
કે જે સંઘાત પામતા પદાર્થોના વેગ માત્ર એક જ દિશામાં બદલતા હોય એ સંઘાતને કહેવાય વન ડાયમેન્શન સંઘાત. જો એક કરતાં વધારે દિશામાં બદલતા હોય એટલે કે બે દિશામાં તો ટુ ડાયમેન્શન સંઘાત. અને જો ત્રણ દિશામાં બદલતા હોય ટૂંકમાં જે વેગ છે એને ત્રણ ઘટકો હોય, એક્સ ઘટક, વાય ઘટક ને ઝેડ ઘટક, તો એવા સંઘાતને કહેવાય થ્રી ડાયમેન્શન સંઘાત. એકદમ સિમ્પલ વાત છે. આપણે સિલેબસમાં જે દાખલા પૂછાય છે એ વન ડાયમેન્શન સંઘાતના અને ટુ ડાયમેન્શન સંઘાતના પૂછાય છે. આનો મેં તમને કીધું જસ્ટ ઓવરવ્યૂ આપ્યો છે. ડિટેલમાં ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. સંઘાતના જે બીજા પ્રકાર જે છે, બીજા પ્રકાર એ આ પ્રમાણે પડશે. બીજો જે પ્રકાર છે એ પડશે એક ગતિ ઉર્જાના, આમ લખી શકાય, ગતિ ઉર્જાના સંરક્ષણના આધારે. ગતિ ઉર્જાના સંરક્ષણના આધારે. હવે તમને ખબર પડી આ શબ્દ શું કહેવા માંગે છે. ગતિ ઉર્જાનું સંરક્ષણ એટલે કે જે તંત્રની ગતિ ઉર્જા છે એ સંઘાત પહેલાં અને સંઘાત પછી સરખી રહેતી હોય તો એને ગતિ ઉર્જાનું સંરક્ષણ કહેવાય. અથવા બીજી રીતે કહી શકાય એ પડશે રેસ્ટિટ્યુશન ગુણાંકના આધારે. રેસ્ટિટ્યુશન કોએફિશિયન્ટ એટલે કે રેસ્ટિટ્યુશન ગુણાંકના આધારે પ્રકાર પડશે. આ બધું શું છે એ અત્યારે કેવું થોડુંક અઘરું પડશે. તમે નેક્સ્ટ લેક્ચર જોશો તો તમને બધી ડિટેલમાં આઈડિયા આવી જશે કે એ શું છે એક્ઝેક્ટલી. તો આના ત્રણ પ્રકાર પડે છે. એક છે સ્થિતિસ્થાપક સંઘાત, ધ્યાનથી સમજવું ભાઈ, સ્થિતિસ્થાપક સંઘાત. બીજો છે અસ્થિતિસ્થાપક સંઘાત, અસ્થિતિસ્થાપક સંઘાત. અને ત્રીજો પ્રકાર છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. ઇંગ્લિશમાં નામ કહી દઉં આને કહેવાય ઇલાસ્ટિક કોલિઝન સંઘાત. એટલે અને ઇંગ્લિશમાં કહેવાય સંઘાતને કોલિઝન. તો ઇલાસ્ટિક કોલિઝન આને કહેવાય અસ્થિતિસ્થાપક. એટલે શું થાય? નોન ઇલાસ્ટિક અથવા ઇનઇલાસ્ટિક. તો ઇનઇલાસ્ટિક અથવા તમે નોન ઇલાસ્ટિક કહી શકો, નોન ઇલાસ્ટિક કોલિઝન. અને આ છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. એટલે શું થાય? કમ્પ્લીટલી અથવા ટોટલી ઇનઇલાસ્ટિક અથવા નોન ઇલાસ્ટિક કોલિઝન. બરાબર છે? આ પ્રમાણે લખાશે. તો ત્રણ પ્રકાર છે આના. મેં કીધું એ પ્રમાણે અત્યારે તો હું ખાલી ઉપર છેલ્લું જ કહું છું, પણ આની પહેલાં એક બીજી જરૂરી વાત જો યાદ રાખો. સંઘાત કોઈ પણ પ્રકારનો હોય. કયા કયા પ્રકારના હોય? વન ડાયમેન્શન હોય, ટુ ડાયમેન્શન હોય, થ્રી ડાયમેન્શન હોય, કે પછી સ્થિતિસ્થાપક હોય, અસ્થિતિસ્થાપક હોય, કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. કોઈ પણ પ્રકાર, કોઈ છમાંથી કોઈ પણ પ્રકારનો સંઘાત હોય. હંમેશા યાદ રાખજો, બહુ ગોલ્ડન સેન્ટેન્સ છે. હંમેશા વેગમાનનું સંરક્ષણ થશે. કોઈ પણ પ્રકારનો સંઘાત હોય યાદ રાખો, હંમેશા વેગમાનનું સંરક્ષણ થશે. બીજું, હંમેશા ઉર્જાનું સંરક્ષણ થશે. હંમેશા ઉર્જાનું સંરક્ષણ થશે. વન ડાયમેન્શન હોય, ટુ ડાયમેન્શન, થ્રી ડાયમેન્શન હોય. વન ડાયમેન્શનમાં ત્રણમાંથી કોઈ પણ હોય, ટુ ડાયમેન્શનમાં ત્રણમાંથી કોઈ પણ હોય, થ્રી ડાયમેન્શનમાં ત્રણમાંથી કોઈ પણ હોય. ટૂંકમાં 6 પ્રકારના સંઘાતો બની શકે પોસિબલ. એમાંથી કોઈ પણ પ્રકારનો સંઘાત હોય, હંમેશા યાદ રાખો વેગમાનનું સંરક્ષણ થાય અને ઉર્જાનું સંરક્ષણ થાય. પરંતુ ત્રીજી વસ્તુ આવે ગતિ ઉર્જાનું સંરક્ષણ. ગતિ ઉર્જાનું સંરક્ષણ. જો ભાઈ ઘણા સર આ બે હરકુત લાગે છે. અરે આ ઉર્જા એટલે કઈ ઉર્જા લખી છે? કુલ ઉર્જા. કુલ ઉર્જામાં ગતિ ઉર્જામાં ફરક છે કે નહીં? 100% ફરક છે. તમને મેં હમણાં સમજાવેલું. પેલું અહીંયા એક્ઝામ્પલ છે આપેલું. જો આ ગતિ ઉર્જા છે. જુઓ, પેલા ગતિ ઉર્જા 5 જૂલ હતી, પછી 0 જૂલ થઈ, પછી 10 જૂલ થઈ. ગતિ ઉર્જા અચળ છે? ના, ગતિ ઉર્જા અચળ નથી. તો તમે આ જે વસ્તુ છે એના માટે ગતિ ઉર્જાનું સંરક્ષણ ના કહેવાય. આ ગતિ ઉર્જા સંરક્ષિત નથી. સ્થિતિ ઉર્જા સુરક્ષિત છે? ના, એ પણ નથી, કારણ કે એ પણ બદલે છે. પણ જો કુલ ઉર્જા 20 તો કુલ ઉર્જા છે એનું સંરક્ષણ થાય છે. યાદ રાખો, હંમેશા ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય એવું જરૂરી નથી, પણ હંમેશા કુલ ઉર્જાનું સંરક્ષણ થાય હંમેશા જરૂરી છે. તો યાદ રાખજો, કોઈ પણ પ્રકારનો સંઘાત હોય એમાં હંમેશા વેગમાનનું સંરક્ષણ થતું હશે અને હંમેશા કુલ ઉર્જાનું પણ સંરક્ષણ થતું જ હશે. આ 2 પોઈન્ટ એમ્સમાં અથવા નીટમાં કેટલી વખત પૂછાઈ ગયા કે કોઈ પણ સંઘાત દરમિયાન ટૂંકમાં સાચા વિધાન શોધો. સાચું વિધાન શું છે? હંમેશા કોઈ પણ પ્રકારના સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થશે, કોઈ પણ પ્રકારના સંઘાતમાં કુલ ઉર્જાનું સંરક્ષણ થશે. તો આવું લખી શકાય. સ્થિતિસ્થાપક સંઘાત છે એમાં વેગમાનનું સંરક્ષણ થાય, આમાં થાય, આમાં પણ થાય, આમાં પણ થાય. ટૂંકમાં 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન બધામાં વેગમાનનું સંરક્ષણ થશે. પછી ચાલો આપણે લખીએ ગતિ કુલ ઉર્જા અથવા કુલ યાંત્રિક ઉર્જા. તો ત્રણેયમાં કુલ યાંત્રિક ઉર્જાનું પણ સંરક્ષણ થાય. હવે વાત કરીએ ગતિ ઉર્જાની. ગતિ ઉર્જાનું સંરક્ષણ કોને કહેવાય? સંઘાત પહેલાની ગતિ ઉર્જા. કોની? તંત્રની. યાદ છે ને? વેગમાન સંરક્ષણ શું લખાય? તંત્રનું સંઘાત પહેલાનું વેગમાન બરાબર તંત્રનું સંઘાત બાદનું વેગમાન. કુલ ઉર્જા સંરક્ષણ શું લખાય? તંત્રની કુલ ઉર્જા સંઘાત પહેલાની ઇઝ ઇક્વલ ટુ તંત્રની સંઘાત બાદની કુલ ઉર્જા. ભાજી કહું છું, કુલ ઉર્જા અથવા યાંત્રિક ઉર્જા શબ્દ તમે પ્રયોજી શકો છો, યાંત્રિક ઉર્જા. પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ કોને કહેવાય? સંઘાત પહેલાની કુલ ગતિ ઉર્જા કોની? તંત્રની ઇઝ ઇક્વલ ટુ સંઘાત બાદની
કુલ ગતિ ઉર્જા કોની? તંત્રની. બરાબર છે. તો જો આવું થતું હોય, તંત્ર પાસે જેટલી ગતિ ઉર્જા પહેલાં છે એટલી જ તંત્ર પાસે ગતિ ઉર્જા પછી હોય, તો એને કહેવાય ગતિ ઉર્જાનું સંરક્ષણ. હવે તમને એમ થાય સર ગતિ ઉર્જા જાય ક્યાં? પહેલાં ગતિ ઉર્જા હોય ને પછી ઘટી ગઈ તો સંરક્ષણ ન કહેવાય. ઘટી શું કામ એ તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાશે. હું તમને જસ્ટ ઓવરવ્યૂ આપું છું. યાદ રાખો, સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે. અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ નહીં થાય અને સૌથી વધુ ગતિ ઉર્જાનો ઘટાડો આમાં હશે. સૌથી વધુ ગતિ ઉર્જા આમાં ઘટશે, આમાં ઓછી ઘટશે, આમાં ઘટશે જ નહીં. ટૂંકમાં યાદ રાખો, સ્થિતિસ્થાપક સંઘાતમાં ત્રણેયનું સંરક્ષણ થાય. વેગમાનનું, કુલ ઉર્જાનું અથવા કુલ યાંત્રિક ઉર્જાનું અને ગતિ ઉર્જાનું. અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાન સંરક્ષણ થાય, કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય, પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય નહીં. અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થશે, કુલ યાંત્રિક ઉર્જાનું પણ સંરક્ષણ થશે, પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ થશે નહીં. અને સૌથી વધુ ઉર્જા અહીંયા વેડફાય. આ પ્રકારના સંઘાતમાં સૌથી વધારે ઉર્જા સંઘાત દરમિયાન વેડફાય છે. તો તમને મેં જસ્ટ ઓવરવ્યૂ આપ્યો. સંઘાતના 3 પ્રકારો: દિશાના આધારે 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન. આ તો સિમ્પલ સમજાય જેવી વાત છે કે 1 ડાયમેન્શનમાં શું થાય? એક જ દિશામાં ગતિ કરતા એક જ રસ્તો છે, આજુબાજુ જવા માટે બીજો કોઈ રસ્તો જ નથી. અને એ દિશામાં જો સંઘાત થાય તો 1 ડાયમેન્શન સંઘાત આવે. એક કરતાં વધારે, જેમ કે માનો કે તમારા ઘરના જે ફ્લોર છે, બરાબર છે, ફ્લોર પર કોઈ વસ્તુ પડેલી છે, બીજી વસ્તુ અથડાય અને એક વસ્તુ આમ ગતિ કરે અને એક વસ્તુ આમ ગતિ કરે, ટૂંકમાં એક કરતાં વધારે વેગ જ્યારે વસ્તુ ના આવે, બરાબર છે, ત્યારે શું આવે? 2 ડાયમેન્શન સંઘાત. અને 3 ડાયમેન્શન સંઘાતમાં શું થાય? એક કરતાં વધારે વેગ ત્રણેય દિશામાં પદાર્થનો, ટૂંકમાં પદાર્થની એક્સ, વાય અને ઝેડ ત્રણેય દિશામાં વેગ હોય તો 3 ડાયમેન્શન સંઘાત થશે. માત્ર અથવા વેગ બદલતો હોય ત્રણેય દિશામાં તો 3 ડાયમેન્શન સંઘાત થાય. માત્ર 2 દિશામાં જ વેગ બદલે તો એનો 2 ડાયમેન્શન સંઘાત થાય. અને માત્ર એક જ દિશામાં વેગ બદલે તો 1 ડાયમેન્શન સંઘાત થાય. પછી આપણે જોયા 3 પ્રકારો: સ્થિતિસ્થાપક સંઘાત, અસ્થિતિસ્થાપક સંઘાત અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. એમાં તમને ગતિ ઉર્જાના સંરક્ષણના આધારે કીધા હતા. જો આ ગતિ ઉર્જા સંરક્ષણ થાય છે, એને જ થતી, એને જ થતી. યાદ રાખો, કોઈ પણ પ્રકારનો સંઘાતમાં આખું વિચન કહી દેવાનું કે કોઈ પણ પ્રકારના સંઘાતમાં હંમેશા વેગમાં સંરક્ષણ થશે, હંમેશા કુલ ઉર્જાનું સંરક્ષણ થશે. પણ જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોય તો એ સંઘાત કયો હશે? સ્થિતિસ્થાપક હશે. જો નહીં થતું હોય તો 2 પોસિબિલિટી છે: કાં તો એ અસ્થિતિસ્થાપક હશે અને કાં તો એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હશે. આ બંનેમાં ફરક છે. અને તમને એ કીધું છે ઈના આધારે. યાદ રાખો, એ કહી દઉં છું ઉપર છેલ્લું. અહીંયા ઈ બરાબર 1 હોય. કેમ ઈ બરાબર 1 હોય તમને નેક્સ્ટ સેક્શનમાં કહીશ. અહીંયા સ્થિતિસ્થાપક સંઘાત માટે ઈ બરાબર 1 હોય. આ પ્રશ્ન પૂછાઈ ગયો, બરાબર છે, નીટમાં, કે સ્થિતિસ્થાપક સંઘાત માટે ઈ કેટલા હોય? તો શું આન્સર આવે? 1 હોય. અસ્થિતિસ્થાપક જે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે એના માટે ઈ બરાબર 0 હોય. કેટલો હોય? ઈ બરાબર 0 હોય. અને બાકી જે વચ્ચે હોય તો અસ્થિતિસ્થાપક સંઘાત અથવા ઇનઇલાસ્ટિક સંઘાત, એના માટે ઈ હોય 0 અને 1 ની વચ્ચે. તો ઈ બરાબર 1 કોના માટે હોય? સ્થિતિસ્થાપક સંઘાત માટે. અસ્થિતિસ્થાપક સંઘાત માટે ઈ કેટલો હોય? 0 થી લઈને 1 ની વચ્ચે હશે. અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત માટે ઈની કિંમત 0 હશે. તો તમને મેં ખાલી જસ્ટ ઓવરવ્યૂ આપ્યો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ડિટેલમાં ચર્ચા કરશું. ત્યાં સુધી આ લેક્ચરમાં આપણે જેટલું ભણ્યા છે, વેગમાન એક્ઝેક્ટલી વેગમાનને ન્યૂટનના ગતિના બીજા નિયમ શું લેવા દેવા છે એ પણ જોયું આપણે. ત્યારબાદ આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમના સ્વરૂપના આગળને લઈને બળના 2 સૂત્ર લેવા: દળ અચળ હોય તો, દળ અચળ ના હોય તો, બરાબર છે. અને ત્યારબાદ આપણે સંઘાતના પ્રકાર જોયા. બહુ ઉપર છેલ્લી માહિતી છે, બરાબર. આ તો ખાલી જસ્ટ ઓવરવ્યૂ આપેલો છે. નેક્સ્ટ લેક્ચરમાં માત્ર ને માત્ર આપણે સંઘાતના પ્રકારના આધારે એનું ક્લાસિફિકેશન, વર્ગીકરણ કરશું, એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. તો લેક્ચર જોતા રહેવા. મેં કીધું એ પ્રમાણે મારી લેક્ચર સિરીઝમાં તમને બેનિફિટ તો જ થશે જો તમે બધા લેક્ચર વ્યવસ્થિત જોશો તો. પણ હા, અને લેક્ચર સિરીઝ પૂરી કર્યા પછી તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં રહે, કોઈ પણ પ્રકારનો દાખલો તમારી સામે આવશે, તમે 100% એને હેન્ડલ કરવા સક્ષમ થશો, બરાબર છે. ચલો આપણે લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. અને લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.